રાજકારણમાં આવવું એ બાય ચાન્સ હતું કે બાય ચોઇસ હતું? મારું બી ડ્રીમ હતું, ડિફેન્સ સર્વિસીસનું હતું, પણ દેન ઓનવર્ડ્સ એક ટર્નિંગ પોઈન્ટ લાઈફમાં આવે કે 2018થી રીવાબાએ નક્કી કરી લીધું હતું કે હવે રાજકારણમાં જવું છે. રાજકારણમાં જવાની સાથે સાથે હું એક કહીશ કે મારે સમાજ વ્યવસ્થામાં એનરોલ થવું હતું. પણ રીવાબાને તો એ ટાઈમે સ્ટારડમ મળી ગયું હતું કેમ કે એ રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની બની ગયા હતા. તો પછી ફરીથી આ એક આખી નવી શરૂઆત કરવી, નામથી ઓળખાવું એ મારા માટે ગૌરવ અને પ્રિવિલેજ છે. તો એના માટે મને રિસ્પેક્ટ છે, બટ એના સિવાય શું? રીવાબાને કેટલા સમય પહેલાથી ખબર હતી કે રીવાબાને ટિકિટ મળે છે? ભારતીય જનતા પાર્ટી એ કહેવાય ને કે શોક આપવામાં અને સરપ્રાઇઝીસ આપવામાં બહુ એક્સપર્ટ છે. ચર્ચા હતી તમને ખબર હતી? હા, ઓબ્વિયસલી ખબર હતી. હું સેન્સ આપવા નથી ગઈ. થોડું હોમવર્ક કરીને ગયા હતા તમે? સમાજ સેવા કેમ કે સોશિયલ એક્ટિવિટી ઘણી કરતા હતા. એ ટાઈમે હું લગભગ 100 જેટલા ગામડા ફરી ચૂકી હતી. જે સમાજમાંથી આપ આવો છો, સમાજની ટિકિટ કન્ફર્મ રહી, પણ ચહેરો બદલાઈ ગયો. નિર્ણય લેતી વખતે એક માનું હૃદય કામ કરતું હોય છે કે એક મંત્રીનું? ગુજરાતના તમામ એ બાળકની માતા અને એની ગાર્ડિયન બનીને રહેવા માંગુ છું. આજે પણ એ પરિસ્થિતિ ગુજરાતમાં છે કે ઓરડાઓની ઘટ છે. શિથિલતામાંથી હવે એક્ટિવ મોડ ઉપર એમને કાર્યરત રહેવું પડશે. ક્યાંક સિસ્ટમમાં એવી લેકિંગ છે કે જેની માટે છે એને 100% નથી. કર્યું એવું ટેન્શન હોય છે કે આજે રીવાબા મીટિંગ લેવાના. રીવાબા શું માંગે છે કરવા? એબ્સોલ્યુટલી હું સિસ્ટમને બેટર કરવા માંગુ છું. રીવાબાએ રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગ ગોઠવી છે કે આ કામ તમારે કરવાનું 500 વખત. ક્રિકેટર વાળો એટીટ્યુડ આવે છે કે નહીં? ફેમિલી મેન વાળો? કમ્પ્લીટ ફેમિલી મેન. જિદ્દી કોણ છે તમારા બંનેમાંથી? તમે બંને જ્યારે ઝઘડો છો ત્યારે પેચઅપની પહેલી પહેલ કોણ કરે છે? ડિપેન્ડ્સ. એવી કઈ ટેવ છે કે જે તમને મિસ્ટર જાડેજાને સૌથી વધારે ગમે છે અને એવી કઈ ટેવ છે કે જે બિલકુલ નથી ગમતી? બી ઓનેસ્ટ. કોઈ એવી ટેવ કે જે તમે નક્કી કર્યું કે આ તો સુધારીને જ રહીશ, આ હું નહીં રહેવા દઉં, અને જે તમે ચેન્જ કરો? ઓ ગોડ. હશે દરેક ફિમેલ કરે છે. ફિમેલ્સને હંમેશા શબ્દો જોઈતા હોય છે. ના, ફ્રીમેન્સે બધું જોઈતું. ક્યાં મિક્સ થઈ જતું હતું, ક્યાં કોમ્પ્લેક્સ થઈ જતા હતા અને ક્યાં મજા આવી જતી હતી? આરઆર વાળું કોમ્બિનેશન કામ કરી ગયું. ઇન્ડીડ કામ કરી ગયું. રીવાબા પોતે ધારાસભ્યથી મંત્રી બન્યા, એમાં કેટલા અપગ્રેડ થયા છે? કેટલા કિલોમીટરનો પ્રવાસ અત્યાર સુધીમાં થઈ ગયો હશે? ઓન અ લાઇટર નોટ મને સર્વાઇકલ થઈ ગયું એટલો પ્રવાસ કરી લીધો છે મેં. પરિવારમાં એવા કયા વ્યક્તિ છે કે જેની વાતને રીવાબા ટાળતા નથી? રીવાબાના દિલની સૌથી વધુ નજીક શું? રાજનીતિ કે સમાજ સેવા? રવિન્દ્રસિંહ જાડેજા સિવાય ફેવરેટ ક્રિકેટર કોણ? દરેક વ્યક્તિનો એક અલગ અંદાજ હોય છે, પણ અમુકના મિજાજ પણ અલગ જ હોય છે, અને આ જ મિજાજને પારખવા અને તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ એટલે મિજાજ. નમસ્કાર, ટીવી9ના પોડકાસ્ટ મિજાજમાં આપનું સ્વાગત છે. હું છું કિંજલ, અને આજે આપણી સાથે એક એવી પર્સનાલિટી ચર્ચામાં જોડાવાની છે કે જેમની વ્યાખ્યા પાવર હાઉસ પર્સનાલિટીમાં કરવામાં આવે છે. કારણ કે વાત ક્રિકેટના મેદાનની હોય કે પછી રાજકારણના મંચની હોય, બંને જગ્યા પર તેમની ચર્ચા થાય છે. એક ફિક્સ ઢાંચામાં ઢળવું એમને બિલકુલ ગમતું નથી, પણ ફ્લેક્સિબિલિટી સાથે પોતાના નિયમો સાથે આગળ વધવામાં તે માને છે. એક પત્ની છે, એક માતા છે અને એક રાજકારણી છે, એટલે કહી શકાય કે મલ્ટીટાસ્કરની ભૂમિકામાં પણ અત્યારે તેઓ છે. અભ્યાસ એમણે એન્જિનિયરિંગનો કર્યો છે, પરંતુ પરફોર્મન્સ એસેમ્બલીમાં બતાવે છે. જી હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્તમાન સરકારના મંત્રી રીવાબા જાડેજા સાથે. રીવાબા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ કિંજલબેન ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ સો મચ. રીવાબા, મારો પહેલો સવાલ કે આ મિકેનિકલ એન્જિનિયર હતા, આ પ્રોજેક્ટ કરતા એસેમ્બલીમાં કઈ રીતે પહોંચી ગયા? એટલે રાજકારણમાં આવવું એ બાય ચાન્સ હતું કે બાય ચોઇસ હતું?
ઇટ્સ બાય ડેસ્ટિની હતું, હું એવું Okay. ચોક્કસ કહીશ. કેમ કે તમે બધું ફિક્સ કરી દો તમારા માટે, નક્કી કરી દો તમારા માટે કે મારે ગ્રેજ્યુએશન પછી આ કોર્સમાં એનરોલ થવું છે, આ સેક્ટરમાં આગળ વધવું છે. તો એમ મારું બી ડ્રીમ હતું, ડિફેન્સ સર્વિસીસનું હતું. પણ દેન ઓનવર્ડ્સ એક ટર્નિંગ પોઈન્ટ લાઈફમાં આવે. આઈ ગોટ મેરિડ અને પછી PM સરને મળવાનું થયું. તો વાતમાં એમને જે મંચ મારી માટે ઓપન કરી દીધું કે તમે અત્યારે પ્રિપરેશન કરો છો, ટેરિટોરિયલ આર્મીની પ્રિપરેશન કરો છો, તમે ટ્રસ્ટ રન કરો છો, તમે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત પણ કરો છો. તો રાજકીય જે ક્ષેત્ર છે એ પણ સમાજ સેવાનું એક વિશિષ્ટ ક્ષેત્ર છે. હજારોની સંખ્યામાં તમે લોકોની સેવા કરી શકો એ માટેનું આ મંચ છે. તો સારા લોકોની તો આ ક્ષેત્રમાં ખૂબ જ જરૂર છે. તમે પહેલી વખત PM ને ક્યારે મળ્યા હતા? હું લેટ ડિસેમ્બર 2018માં. હા જી, અને એ જસ્ટ એક કેઝ્યુઅલ મીટ હતું ઓકે. કે ગુજરાતના CM અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે દેશનું સુકાન સંભાળતા હોય તો એમનું જે એક કેરિઝમેટિક વ્યક્તિત્વ છે હા અને આખું વિશ્વ એમનાથી પ્રભાવિત થાય છે. તો એમને મળવું એક મારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી. અને મેં મળી, એમની સાથે વાત થઈ, ડિસ્કશન થયું, એમના વ્યક્તિત્વના એવા પાસાઓ એમને મારી સમક્ષ મૂક્યા, એમનું નેતૃત્વ, એમનું વિઝન અને વોટ હી વોન્ટ્સ ટુ ડુ ફોર અ કન્ટ્રી. એક નેશન ફર્સ્ટની ભાવના કેવી હોવી જોઈએ ઓકે. અને એના માટે એક આખો રોડમેપ કેવો તૈયાર કરવો પડે. આપણે બુલેટ ટ્રેનની વાત સાંભળીએ, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત સાંભળીએ, આપણે વંદે ભારતની વાત સાંભળીએ, બટ એના પાયા કેટલા સમય પહેલાં નખાઈ ગયા હોય, એને એક્ઝિક્યુશન કેવી રીતના આપવું, એક આખું માઇન્ડસેટ, એક ફોરસાઇટિંગ અને જસ્ટ એક ટિપિકલ રાજનેતા નહીં, હા પણ આ દેશના એક પુત્ર થઈને માં ભારતીને આપણે માનીએ છીએ, ગૌરવ સાથે વંદે માતરમ ગાઈએ, જી. પણ ખરા અર્થમાં એને ચરિતાર્થ કરતું જો કોઈ નેતૃત્વ મેં જોયું એટલે હોય. તમે PM થી ઇન્સ્પાયર થઈ ગયા. ઇન્ડીડ ઇન્સ્પિરેશન. પણ રીવાબા એટલે એવું કહી શકાય કે 2018 થી રીવાબાએ નક્કી કરી લીધું હતું કે હવે રાજકારણમાં જવું છે. એક્ઝિક્યુટ કરતા કરતા પાછું 22 થઈ ગયું. રાજકારણમાં જવાની સાથે સાથે હું એક કહીશ કે મારે સમાજ વ્યવસ્થામાં એનરોલ થવું હતું. બરાબર, કે અલ્ટિમેટલી આપણો જે ગોલ છે, અમે એઝ એ લીડર શું કરીએ છીએ, લોકોનું કોઈને કોઈ રીતે અંત્યોદયની પ્રેરણાથી પ્રેરિત થઈ અને કોઈ પણ વ્યક્તિ જે છે બેઝિક ફેસિલિટીઝથી વંચિત ના રહેવો જોઈએ. તો એનું આયોજન, એના માટેની નીતિની વાત હોય, લોકો માટે થઈને પ્રશ્ન ઉપાડવાની વાત હોય, લોકો માટે થઈને ચિંતા કરવાની વાત હોય, તો એ તમે સમાજ સેવાના માધ્યમથી જ તમે રાજકીય ક્ષેત્ર નક્કી એવું કરી ના થયું શકો. કેમ કે સામાન્ય રીતે આપણે ભારતીય સિસ્ટમ કે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો 40 to 50% ફિમેલ એમને એક જ ગોલ હોય છે કે લગ્ન કરીને સેટ થવું. નો ડાઉટ 50% ફિમેલ એવી પણ હોય છે કે જેને લાઈફમાં આગળ વધવું છે, કરિયર બનાવવું છે અને એની માટે સ્ટ્રગલ પણ કરતા હોય છે. પણ રીવાબાને તો એ ટાઈમે સ્ટારડમ મળી ગયું હતું કેમ કે એ રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની બની ગયા હતા. તો પછી ફરીથી આ એક આખી નવી શરૂઆત કરવી ટફ હતું કે એવું હતું કે મારે પણ મારી એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી જોઈએ છે? ઇન્ડીડ, સેકન્ડ જે આપણે વાત કરીને કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, બરાબર, કે તમે ચલો એ નામથી ઓળખાવું એ મારા માટે ગૌરવ અને પ્રિવિલેજ છે, તો એના માટે મને રિસ્પેક્ટ છે. બટ એના સિવાય શું? યસ. બરાબર. અને જ્યારે તમારી પાસે સંપત્તિ છે, પ્રસિદ્ધિ છે, નામ છે, તો એક સામાજિક ભાવના રીતે અને આપણે કહેવાય ને કે એક તમારું ઇનર કોન્શિયસની રીતે તમારે સોસાયટીને પાછું આપવું જોઈએ. એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. કોઈ ચેરિટી કરે છે, કોઈ સોશિયલ સર્વિસીસ કરે છે, કોઈને કોઈ ક્ષેત્રે તમે કંઈક કન્ટ્રીબ્યુટ કરો છો. તો મારું એ હતું કે ભાઈ મારે દેશ માટે કંઈક કરવું હોય તો શું કરું છું. તો હું મારું એકેડેમિક બેકગ્રાઉન્ડ એ રીતના જોડાયેલું છે કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી ડિફેન્સ, હા, નેશન ફર્સ્ટ માટે ડિફેન્સ સર્વિસીસથી હતી. બટ એ સમહાવ લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ એની હું પ્રિપરેશન કરતી હતી ને પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ વાત મૂકી તો આખી ડાયવર્ઝન. એટલે મનમાં તો હતું જ કે મારે મારી કંઈક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી, હા, હોવું જોઈએ. બિલકુલ. અને હું તો એ તમામ બહેનોને કહીશ કે સી તમે કોઈ બી પ્રસિદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરો છો અથવા તો સારા સંપન્ન સુખી સંપન્ન ઘરમાં તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો, તમારામાં હિડન ટેલેન્ટ દરેક બહેનોમાં છે બેન, દરેક બહેનમાં છે. એ ટેલેન્ટને મંચ તમે આપી શકો અને ઘણા બધા બહેનોને ઇન્સ્પિરેશન આપી શકો. એ તમારે વેનિશ ના થવા દેવું જોઈએ. યસ. મેરેજ ઇઝ નોટ ફાઇનલ ઓર ફર્સ્ટ ઓર લાસ્ટ ડેસ્ટિનેશન. બિલકુલ કરતા રહેવું જોઈએ. બિલકુલ નહીં.
બેન આજે આપણે ખુલીને વાત બધી કરી જ લઈએ કેમ કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી હતી 2022માં નામ ડિક્લેર થવાનું હતું એના 15 દિવસ પહેલાં રીવાબાવાળું નામ બજારમાં આવી ગયું હતું. રીવાબાને ટિકિટ મળે છે, રીવાબાને ટિકિટ મળે છે. રીવાબાને કેટલા સમય પહેલાંથી ખબર હતી કે રીવાબાને ટિકિટ મળે છે? મારું નામ જ્યારે ડિક્લેર થયું બેન ત્યારે મને ખબર પડી. આ જેન્યુન આજે સાચી વાત. આ સાચી વાત. આમાં કોઈ હું આપને પેલા શું કહેવાય કે ડબલ ઓલી વાત નહીં કરું. એટલે એવું કોઈ ક્યારે પાર્ટીમાંથી નથી આવ્યું કે તૈયારી કરજો, ધ્યાન બિલકુલ નહીં, રાખજો? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટી એ કહેવાય ને કે શોક આપવામાં અને સરપ્રાઇઝીસ આપવામાં બહુ એક્સપર્ટ છે. હા. અને એમાં કોઈ ફિક્સ એક એવો ક્રાઇટેરિયા નથી કે એક પ્રોટોકોલ નથી કે તમારું નામ ચર્ચાય છે તો તમને મળશે જ. હા, નામ ચર્ચાવું એ અલગ વાત છે અને હકીકતમાં એ ટિકિટ ચર્ચા હતી એ તમને ખબર હતી? હા, ઓબ્વિયસલી ખબર હતી, ઓબ્વિયસલી ખબર હતી. હું સેન્સ આપવા નથી ગઈ. હા. કોઈ શીર્ષસ્થ નેતૃત્વને એવી રીતના મળેલી નથી. મોદી સાહેબને મળેલી હતી. એમણે જસ્ટ ડ્યુરિંગ આ જે નામ ડિક્લેર થવાનું હતું એના 10 દિવસ પહેલા અમિત શાહ સાહેબને ત્યાં મળવા અમે ગયેલા. કેમ કે પીએમઓમાંથી એવો ફોન હતો કે બેન તમે અમિત શાહ સાહેબને મળી લેજો. ઓકે. પણ મળ્યા ત્યારે મને સ્ટ્રેન્જ લાગ્યું કે સાહેબે તો વર્લ્ડ કપની વાત કરી, સાહેબે ક્રિકેટની વાત કરી. મારી તો ખાલી વન લાઈન બેન શું કરો છો એટલે મેં સાહેબને જસ્ટ 2 વાક્યમાં કીધું કે સાહેબ આટલું હું કરું છું. એટલે તમને વખત એવું ના લાગ્યું કે કદાચ હવે ફરી પછી ટિકિટ પણ છે, રવિન્દ્ર જાડેજાને મળી જશે? મળી જાય, કેમ કે એ એક આખો અલગ સિનેરિયો છે. કરંટ અત્યારે રમે છે, ક્રિકેટ રમે છે, તો એમના ટર્મ્સ, એમનું એક આખો પ્રોટોકોલ, એમનું જે કમિટમેન્ટ્સ છે એ અલગ છે. પણ મારા માટે થઈને આ બાબત એટલે સ્ટ્રેન્જ હતી કે જો આપણે એક પોલિટિકલ માઇન્ડસેટ કરીને જતા હોય કે જો ટિકિટ મળવાની હશે અથવા તો અમને મળવા બોલાવ્યા છે તો સાહેબ બધું પૂછશે, સાહેબ હિન્ટ આપશે. સાહેબે તો ક્રિકેટની વાત ચાલુ કરી કે કોઈ હિન્ટ જ ના મળી, કોઈ હિન્ટ જ ના મળી, કોઈ ડિસ્કશન ના થયું રાજકીય, કંઈ જ નહીં. એટલે પછી સ્ટ્રેટ ફીલ બેડ કે અરે યાર કંઈ થયું નહીં. નહીં, મારા માટે પહેલી ફિલિંગ શું આવી? મારા માટે તો બેન અનએક્સપેક્ટેડ જ હતું. હા. બીકોઝ મેં ક્યાંય અપેક્ષા રાખીને મેં માગી હોય કે મેં ક્યાંય એવી વાત મૂકી હોય કે મારે જોઈએ છે, હું ઈચ્છુક છું, હું સેવા કરતી, પાર્ટીમાં બી હું જોડાઈ ગઈ હતી, પણ મેં મારું નામ પ્રપોઝ કરીને એવું કીધું હોય અને પછી આવી વાતો નીકળે તો એક સેટબેક લાગે. મારા માટે ક્યુરિયોસિટી હતી કે સાહેબ શું કહેશે, સાહેબ શું વાત કરશે. અને હું નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડથી આવું છું તો મને એક સ્ટીરિયોટાઇપ પેટર્નથી હું અવેર નથી. બિલકુલ. તો મારા માટે તો એ બધું નવું હતું, એક્સાઇટમેન્ટ હતું કે હું ગૃહમંત્રી સરને મળું છું, એ કેવી રીતના વાત કરશે, શું કહેશે, મને કામ વિશે પૂછશે તો હું શું કહીશ. તમે થોડું હોમવર્ક કરીને ગયા હતા? તમે જે સમાજ સેવા કેમ કે સોશિયલ એક્ટિવિટી ઘણી કરતા હતા. યસ, એ ટાઈમે હું લગભગ 100 જેટલા ગામડા ફરી ચૂકી હતી. તો મને એમ કે સાહેબ મને પૂછશે કે બેન કેવો અનુભવ છે, શું લાગે છે, તો એ તો કંઈ વાત જ ના થઈ. સાહેબે કીધું કે શું, મેં કીધું. અને એ ટાઈમે તમારી આસપાસના વર્તુળોમાં એ ચર્ચા હતી કે બેનને ટિકિટ આપવાની કન્ફર્મ છે એટલે બેન ગામડા ફરી રહ્યા છે. સી, આ તો બધું એક કોરિલેટ કાઇન્ડ ઓફ નરેશન હોય છે કે તમે કંઈક કરો ને પછી એ લકીલી એ નજીક આવતું હોય, કોઈ બી ઇલેક્શન આવતું હોય અથવા તો કોઈ બી ચેન્જીસ આવતા હોય તો એને કોરિલેટ કરી દેવામાં આવે. એટલે પછી જ્યારે યાદી જાહેર થઈ ત્યારે જ તમને બી કન્ફર્મ થયું કે તમે કન્ફર્મ થયું અને મારું નામ 2 વખત લેવામાં આવ્યું. ઓકે. આપ જોઈ શકો ત્યારે હશે કે જ્યારે નામની યાદી ડિક્લેર કરવામાં આવી, હું ભૂલી જાઉં છું BL સંતોષજી હતા કે કોઈ શીર્ષસ્થ નેતૃત્વ હતું સંગઠનના માધ્યમથી. એમણે 2 વખત મારું નામ રિપીટ કર્યું કે 78 વિધાનસભા રીવાબા જડેજા. હા, 78 વિધાનસભા રીવાબા જડેજા. બેન એ વખતે કદાચ તમને એનો એંગલ નહીં સમજાયો હોય, પછી ક્યારેક એવું યાદ આવ્યું કે આવું કેમ 2 વખત રિપીટ કરવું એમ? પછી એવો સમય નહીં મળ્યો. બેન આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ હતી એમ, અને તમે એ આખા વસ્તુને કેવી રીતે જોઈ હતી એ પણ આજે અમારે જાણવું છે. કેમ કે જે જગ્યા પર આપને ટિકિટ મળી ત્યાંથી ક્ષત્રિય નેતા હકુબા જાડેજાને કન્ટિન્યુ ટિકિટ મળી રહી હતી, ઇધર કોંગ્રેસમાંથી યા તો ભાજપમાંથી. જે સમાજમાંથી આપ આવો છો, સમાજની ટિકિટ કન્ફર્મ રહી પણ ચહેરો બદલાઈ ગયો. ફર્સ્ટ ટાઈમ આપને ટિકિટ મળતી હતી અને સામે હકુબા જાડેજાની ટિકિટ કપાતી હતી. તમારી માટે કેટલું ચેલેન્જિંગ, શોકિંગ, તમારી માટે શું એક્સપ્રેશન હતો એ? બિલકુલ, એમનું એક સમાજ ઉપરનું પ્રભુત્વ, એમનું વર્ચસ્વ અને એમને યંગ ડેઝથી રાજકીય રીતે એમની સફર શરૂ કરેલી જામનગર જિલ્લામાંથી અને જામનગર સિટી સુધીની. ડિસ્પાઇટ ઓફ પોલિટિકલ પાર્ટીઝ એમને એમની કામ કરવાની પદ્ધતિ અને જે રીતના એમને પોતાનું પોલિટિકલ કરિયર એક્ઝિક્યુટ કર્યું હતું, તો સ્વાભાવિક રીતે એક જ્યારે સિનિયર લીડર અને એમને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો દુઃખ બી થાય.
પણ બીજી વસ્તુ કે એ સતત સાથે રહ્યા, હા, બરાબર, એ જોવા એમણે મળ્યું. સહર્ષ સ્વીકાર્યો નિર્ણય. અને ભારતીય જનતા પાર્ટીની બેન આ જ ખૂબી છે યસ, કે કમળના સિમ્બોલ સાથે કોઈ બી વ્યક્તિ ઇલેક્શન લડે છે ત્યારે આખું સંગઠન, ચૂંટાયેલી પાંખ હોય, સંગઠન હોય, નેતૃત્વ હોય, એ હંમેશા એની સાથે રહે છે. અને હું મારી જીતનો શ્રેય મારા કાર્યકર્તાને અને શીર્ષસ્થ નેતૃત્વને જ આપું છું. જે વખતે બેન તમે પહેલાં જ્યારે ગામડા ફર્યા હતા ત્યારે તમે તમારી સોશિયલ એક્ટિવિટી, કેમ કે તમને ગમતું હતું ને તમે કરી રહ્યા હતા, પછી એક પીક ટાઈમ હતો કે ઇલેક્શનને ગણતરીના દિવસો બાકી હતા અને તમારે જામનગર વિધાનસભામાં પ્રવાસ કરવાનો હતો, સખત શેડ્યુલ એકદમ ટાઈટ હતું બેન, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હતા અને તમારું માઇન્ડસેટ નથી, કેમ કે આપ જે બેકગ્રાઉન્ડથી આવો છો ત્યાં આટલો પ્રવાસ પાર્ટી નક્કી કરે એ પ્રમાણે કરવાનો માઇન્ડસેટ નહોતું. એ દિવસો કેવા હતા અને એ ટાઈમ પર સર જાડેજાનો સપોર્ટ તમને કેવો હતો? આને હું કોઇન્સિડન્સ કહું કે એને કેવી રીતના હું મારા શબ્દોમાં લઉં, બટ એ ટાઈમે એમની ઇન્જરી હતી, ઓકે, ની ઇન્જરી હતી અને મેજર સર્જરી થઈ હતી એમની, તો એ 2.5 મહિનાના રેસ્ટ ઉપર હતા. અધરવાઇઝ તો T20 વર્લ્ડ કપ હતો, મારું ઇલેક્શન હતું બરાબર એ જ સમયે એ કન્ટ્રીથી અવે રહીને એમની ક્રિકેટની ડ્યુટી છે એ કરતા હતા. બટ એ મારા માટે બ્લેસિંગ્સ હતા કે હી વોઝ ધેર આ ડ્યુરેશનમાં. સેકન્ડ થિંગ, આપણે અનુભવની વાત કરી બેન, એ 30 દિવસ જે પ્રચારના, જે લોકો સાથેના સંબંધ બનાવવામાં, વિશ્વાસ સંપાદિત કરવામાં, હું અટમોસ્ટ થેન્કફુલ છું મારી 78 વિધાનસભાના જનતા જનાર્દન માટે કે એમણે જે હર્ષ સાથે, જે એક દીકરી તરીકે મને સ્વીકાર મારો કર્યો અને જે રીતના મને રિમાર્કેબલ વિનિંગ પોઝિશન મારી વિધાનસભામાંથી મળી, તો આઈ એમ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ માય પીપલ. અને આ અનુભવ 30 દિવસનો મને ખબર નથી પડી કે 30 દિવસ જતા કેમ રહ્યા. કાર્યકર્તાની શક્તિ આ છે, ભારતીય જનતા પાર્ટીની તાકાત આ છે કે ચૂંટણી તમે લડો છો પણ ઉપાડી લે છે તમારા કાર્યકર્તા. તમને ખબર નહીં પડવા દે કે તમે આ જીત કેવી રીતના અંકિત કરો છો. બૂથ ઉપર જવું, ત્યાં કાપલી વિતરણ કરવાની વાત હોય, સારા વિચારો મૂકવાની વાત હોય, મારો બાયોડેટા મૂકવાની વાત હોય, કેવી રીતના બધું એક્ઝિક્યુશન થતું હતું. હું તો બસ સ્થળ ઉપર જતી. અને એ એક્સપિરિયન્સ બી બેન તમારો કેવો હતો? કેમ કે ક્રિકેટના મેદાનમાં આપ હંમેશા બાપુ સાથે જોવા મળ્યા છો અને તમને હંમેશા એક આદત રહી છે કે ભાઈ સપોર્ટ કરવાની, જોડે રહેવાની. અને હવે તમે ચૂંટણી લડતા હતા, તમારી પહેલી ચૂંટણી હતી અને કેમ કે રવિન્દ્રસિંહ જાડેજાજી પોતે ક્રિકેટર છે, એક ફેમ છે અને એમને જોવા માટે બી બહુ બધા લોકો આવી જતા હતા. ક્યાં મિક્સ થઈ જતું હતું, ક્યાં કોમ્પ્લેક્સ થઈ જતા હતા અને ક્યાં મજા આવી જતી હતી, કેમ કે હવે એ સમય હતો કે જ્યારે એક ક્રિકેટરે એમની પત્નીને સપોર્ટ કરવાનો હતો. બિલકુલ. મારો તો સવારથી 8 વાગ્યાથી રાતના 12, 1, 2 વાગ્યા સુધીનું સ્કેડ્યુલ ફિક્સ રહેતું, કેમ કે પાર્ટી નક્કી કરી દે એટલે આપણે એને ફોલો કરતા હોય. બટ એમનું સ્કેડ્યુલ બી પાર્ટીએ ફિક્સ કર્યું હતું કે અમુક જગ્યાએ એમને પ્રચાર માટે મોકલવા, સ્ટાર પ્રચારક તરીકે મોકલવા, કે પછી મારી વિધાનસભામાં અમે લાસ્ટમાં મારી વિધાનસભામાં એમને બોલાવ્યા હતા અને અમે એક આખું એવું કેમ્પેન રન કર્યું હતું કે સેલ્ફી વિથ જડેજા. તો આખી વિધાનસભાના જેટલા બી કિડ્સ છે, યંગ ગર્લ્સ છે, યંગ બોયઝ છે, ઇવન એલ્ડર પીપલ કે એ લોકોને ક્રિકેટનો હજી ચામ છે, તો એ લોકો આવતા અને અમે એક સેલ્ફી બૂથ ક્રિએટ કર્યું હતું અને સેલ્ફી લેતા અને જસ્ટ એક ચીટચેટ એમ કે તમે શું એક્સપેક્ટ કરો છો, તમારા કેવી રીતના હવે આવનારા સમયમાં એક રિસ્પોન્સિબિલિટી, જામનગરને કઈ દિશામાં આગળ લઈ જવા માંગો છો. તો એવું એક હેલ્ધી નરેશન બિલ્ડ કર્યું. એટલે આરઆર વાળું કોમ્બિનેશન કામ કરી ગયું. ઇન્ડીડ કામ કરી ગયું. પહેલી વખતે યુવા ધારાસભ્ય જામનગરમાં મળ્યા, ઘણી અપેક્ષાઓ જામનગરની જનતાને હતી, આપની વિધાનસભાને હતી. એવા કયા 5 કામ હતા કે આપે નક્કી કર્યા હતા કે આ 5 કામ મારે 5 વર્ષમાં પૂરા કરવાના છે, અડધી ટર્મ પતી ગઈ છે અને પૂરા થયા હોય? ફર્સ્ટ થિંગ, તમે જ્યારે નવા હો ત્યારે તમારે બહુ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આખી વિધાનસભા સમજવાની રહેતી હોય. એ વિધાનસભા સમજો, પછી તમે કોર્પોરેશનનું માળખું સમજો, પછી તમે કાર્યકર્તાની સ્ટ્રેન્થ સમજો, લોકોના ઇનપુટ્સ, તમારા ચૂંટાયેલા પ્રતિનિધિના ઇનપુટ્સ અને ખરેખર વિકાસની જે તમારે એક લિંક બની અને ગુજરાત સરકારમાં ક્યાંક આગળ વધવાનું છે. તો એવા અટમોસ્ટ જે કહી શકાય એવા એજ્યુકેશનની વાત હોય, આરોગ્યની વાત હોય, કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, ક્લીનલીનેસની વાત હોય, સ્માર્ટ સિટીના કન્સેપ્ટની વાત હોય. જે મારો ફોરમોસ્ટ જે પ્રોજેક્ટ હતો કે જામનગરની ટોપોગ્રાફી એવી છે બેન કે જેમાં
થોડી અતિવૃષ્ટિ થાય તો પાણી ભરાવાની સમસ્યા અને કોન્સ્ટન્ટ એ સિચ્યુએશન રહે તો લોકોને અતિશય તકલીફ. એટલે એના માટેનું પરમેનન્ટ સોલ્યુશન તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટને અમે એનરોલ કર્યો, જે મારો અને જામનગર માટેનો જે એક કહી શકાય એ પ્રોજેક્ટ. અને અમે હું આ તકે સીએમ સાહેબનો આભાર માનું છું કે એમણે એ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી અને રંગમતી અને નાગમતી નદી જે અમારી બહુ એન્શન્ટ રિવર્સ છે એને રિવાઇવ કરવાનું, એને પોળી કરવાનું કામ, દબાણો હટાવવાનું કામ અને પછી અલ્ટિમેટલી પ્રોજેક્ટ જે છે એ આકાર લે. તો એક આ જે પ્રોજેક્ટ છે કહી શકાય. દેન જામનગર છે ટિયર 2 ટિયર 3ની વચ્ચેનો સિટી છે, એટલે સ્માર્ટ સિટીના કન્સેપ્ટ સાથે એને જોડવું હોય તો બેઝિક સુવિધા, કેમ કે રોડ, રસ્તા, ડ્રેનેજ એનાથી ઉપર ઉઠીને તમારે સિટી માટે કંઈક વિચારવું પડે. તમારું સિટી ગ્રીન હોય, તમારું સિટી એટ્રેક્ટિવ બને, એમાં રસ્તાની વાઇડનિંગ હોય. સાથે હું સ્પોર્ટ્સને તો ભૂલી નહીં શકું. અને લકીલી જ્યારે અમારું ફર્સ્ટ કે સેકન્ડ બજેટ હતું ત્યારે એક એવી પોલિસી નક્કી કરવામાં આવી કે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં એક ડિસ્ટ્રિક્ટ અને એક બ્લોક લેવલનું સ્પોર્ટ્સ ક્લબ અને સેન્ટર બરાબર તમને મળવું જોઈએ. તો અમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જામનગરને અમે લઈને આવ્યા, સાયન્સ સિટી અમને જામનગરને લઈને આવ્યા. આ ઉપરાંત જે બીજા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ છે જેમાં જીજી હોસ્પિટલનું નવીનીકરણ હોય, ટ્રોમા સેન્ટરની 2000 બેડની જે એક રિક્વાયરમેન્ટ હોય, નવું બસ સ્ટેશનની માગણી હોય, તો આ તમામ જે બેઝિક ફેસિલિટીઝ સાથે જોડાયેલા છે એને હવે અપગ્રેડ કરવાનું કામ. આપણે કહીએ ને કે જેન મિલેનિયનમાંથી જેન ઝી બરાબર, એને અપગ્રેડ થયેલી જે એક છે, તો અપગ્રેડેશન સિટીનું પણ જરૂરી છે. તો એ સિટી ક્લીન રહે. નાનું ટાઉન છે બટ એનું અલગ ચામ છે. એટલે રીવાબા ભલે મંત્રી બની ગયા છે પણ જામનગર માટેના જે કમિટમેન્ટ છે યથાવત છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને આપણે જે અપગ્રેડ થવાની વાત કરી, હાલાકી આપણે પ્રોજેક્ટ્સની વાત કરી કે અપગ્રેડ થશે, રીવાબા પોતે ધારાસભ્યથી મંત્રી બન્યા એમાં કેટલા અપગ્રેડ થયા છે? કઈ કઈ વસ્તુઓ હતી કે જેની પર રીવાબાએ પોતે કામ કર્યું, પોતે સુધારો કર્યો અને આગળ વધ્યા? અપ્રોચેબિલિટી, અવેલેબિલિટી અને એક્સેસિબિલિટી, આ ત્રણેયનું મિશ્રણ. જ્યારે તમારું પ્રમોશન હોય તો તમારે થોડો એનો સ્પાન વધારવો પડે. સેકન્ડ થિંગ, તમારે એક સાથે ઘણા બધા વિભાગને, ફોર એક્ઝામ્પલ હું વાત કહું કે મારે વિધાનસભા બી જોવાની છે, મારો પ્રભારી જિલ્લો પણ જોવાનો છે, મારું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ બી આપવાનું છે, મારો પર્ટિક્યુલર શિક્ષણ વિભાગ પણ જોવાનો છે. આ તમામ જે બોક્સીસ છે એને ટિકમાર્ક કરવા માટે પહેલાં તો તમારું માઇન્ડસેટ અને ક્લેરિટી ઓફ થોટ કે કઈ દિશામાં તમે આગળ વધવા માંગો છો. એજ્યુકેશન ફોર એક્ઝામ્પલ હું કહું કે એજ્યુકેશન સિસ્ટમ છે એ ટીચર્સ બેઝડ લર્નિંગ સિસ્ટમ અને એક સ્ટુડન્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ. તો તમારે કઈ દિશામાં જવું છે? કોર્ડિયલી વર્ક કરવું છે, શિક્ષકોના પ્રશ્નોમાં રહેવું છે, બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરવી છે, કે પેરેલલી બધા આયામોને સર કરી અને શિક્ષણને એક અલગ લેવલ અને અલગ હાઇટ ઉપર લઈને જવું છે? રીવાબાની સ્ટ્રેટેજી શું છે કે બાળકોની વચ્ચે રહીને બાળકોને સમજી અને શિક્ષણમાં ચેન્જ કરવામાં આવશે કે પછી અધિકારીઓ કે એ પ્રમાણે? કેમ કે અમે રીવાબાને નાના બાળકોની વચ્ચે વધારે જોયા છે. બિલકુલ, બાળકોની વચ્ચે રહીને જ એમના માટે સારું શું. અને મારો બેન એક સીધો મોટિવ છે કે જ્યાં સુધી આપણે એ સિસ્ટમમાં એનરોલ ના થઈએ. દાખલા તરીકે હું કહું કે મારી દીકરી જો સરકારી શાળામાં ભણતી હોય તો એના માટેનું માળખું કેવું હોવું જોઈએ, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એના માટેની કનેક્ટિવિટી કેવી હોવી જોઈએ, એના માટેનો પોષણક્ષમ આહાર કેવો હોવો જોઈએ, એના માટે શિક્ષકો કેવી રીતના એનરોલ કરવાની વાત આવે. અને મૂલ્યો આધારિત શિક્ષણની વાત કરીએ, ન્યૂ એજ્યુકેશન પોલિસીની આપણે વાત કરીએ, તો આ બધા આયામોને પેરેલલી તમારે ટાર્ગેટ કરી અને બહેતર બનાવવા. એટલે નિર્ણય લેતી વખતે એક માનું હૃદય કામ કરતું હોય છે કે એક મંત્રીનું? માનું હૃદય. મેં ઘણી જગ્યાએ આ વાત હું બહુ પ્રાઉડ સાથે, ગઈકાલે જ હું જામનગરમાં હતી, ઝાંખર ગામમાં અમે નવા ઓરડાનું ખાતમુહૂર્ત કર્યું, ત્યારે હું પ્રાઉડલી કીધી હતી કે જેટલા બચ્ચા બેઠા છે, બાળકો બેઠા છે, બધા મારા બાળકો છે. બરાબર, હું ગુજરાતના તમામ એ બાળકની માતા અને એની ગાર્ડિયન બનીને રહેવા માંગુ છું કે જેમણે હોપ રાખી છે. અને જે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના એ સાકાર કરવાના છે, આ બાળકો કરવાના છે. બેન, તમે આટલો પ્રવાસ કરો છો, દેખાય પણ છે આપના સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપના કાર્યક્રમોના માધ્યમથી, પણ આજે પણ એ પરિસ્થિતિ ગુજરાતમાં છે
કે ઓરડાઓની ઘટ છે, આપ જાતે પ્રવાસ કરો છો, આપ જોતા હશો કે મિડ ડે મીલ કેટલીક જગ્યાએ ખૂબ સારું છે, પણ આજે પણ એવી જગ્યા છે કે જ્યાં બાળકોને મિડ ડે મીલ એટલું સારું નથી મળતું. સરકાર નથી મોકલતી એવું નથી, પણ નીચે સુધી પહોંચતું નથી. આ બધા વિષયોને કેવી રીતે ટેકલ કરી રહ્યા છો આપ? આ જ અમારું કામ છે બેન. જે કામ કરે છે એની પાસેથી જ અપેક્ષા હોય. કોઈ બી સિસ્ટમ પરફેક્ટલી એને એક્ઝિક્યુટ કરવા માટે જે લૂપ છે એના ઉપર તમારે પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધવું પડે. જ્યારે મેં અને મારા કેબિનેટશ્રીએ ચાર્જ સંભાળ્યો ત્યારે આખા સિસ્ટમ મારા ખુદના ડિપાર્ટમેન્ટમાં 15 કરતાં વધારે HODs છે. તો એમને એક ટેબલ ઉપર લઈને આવવા, શિથિલતામાંથી હવે એક્ટિવ મોડ ઉપર એમને કાર્યરત રહેવું પડશે એ ખાતરી લેવી. પણ છે કરાવીએ ને બેન. તમારી વિલિંગનેસ હોય, તમારી પાસે એ સત્તા છે તો બધું શક્ય બને. સૌથી મોટો જે એક કી રોલ જે છે એ તમારી ખુદની વિલિંગનેસનો. હું 9 to 5 કરવા માંગુ છું કે હું ખરેખર સિસ્ટમને બેટર કરવા માંગુ છું. રીવાબા શું માંગે છે કરવા? એબ્સોલ્યુટલી હું સિસ્ટમને બેટર કરવા માંગુ છું. મારા એફર્ટ્સ 100% છે. રિઝલ્ટ પછી ભલે 0.5% જ મળે, પણ ગયા વખત કરતાં આ વખતે આટલા ટકાનો સુધારો થવો જોઈએ અને થશે. અચ્છા, એક સ્ટ્રેટેજિકલ પ્લાનિંગ સાથે અત્યારે શિક્ષણ વિભાગ છે કાર્ય કરી રહ્યું છે. આપે કીધું ઓરડાની ઘટ, બિલકુલ, પણ અમે એના ઉપર વર્ક કરીએ છીએ. અમારી પાસે પ્લાનિંગ છે, અમારી પાસે સ્ટ્રેટેજી છે, અને બજેટની ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં કોઈ કમી નથી. અહીંયા રીવાબા હંમેશા છે ને પ્રશ્ન બી એટલે જ થતા હોય છે કે સરકારની વિલિંગમાં કોઈ જ કમી નથી. દર વર્ષે બજેટની અંદર હંમેશા સતત વધારો થયો છે. ક્યારે પણ એવું થયું નથી કે બજેટ ઘટ્યું છે. પણ જ્યારે ડિલિવરીની વાત આવતી હોય છે, ક્યાંક સિસ્ટમમાં એવી લેકિંગ છે કે જેની માટે છે એને 100% નથી મળતું. એના માટે જ કામ કરે છે. અને કેબિનેટમાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આ જ એક અપ્રોચ રહેલો હોય છે કે આપણી પાસે બજેટ છે, આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે ગુજરાતમાં રિસોર્સિસ માટે થઈ અને કોઈ પ્રોબ્લેમ નથી. તો જે ચેકલિસ્ટ આપણે જરૂર છે એ શિથિલતાને દૂર કરવી પડશે. ચાહે ક્વોલિટી લેવલનું કામ હોય, ચાહે ભરોસાની વાત હોય, ચાહે અફોર્ડેબિલિટીની વાત હોય, ચાહે ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, ચાહે ઓરડાની ઘટ કેમ નથી, આ બધા આયામોમાં સતત તમારે ધ્યાન આપવું પડશે. ચાહે સત્તાના માધ્યમથી હોય, ચાહે બ્યુરોક્રેસીના માધ્યમથી, બિકોઝ એક બ્રિજ છે. બિલકુલ. અને એની માટે જ કદાચ તમે સરપ્રાઇઝ ચેકિંગ પણ ખૂબ કર્યા છે. ગાંધીનગરમાં પણ આપ એક વખત સરપ્રાઇઝ ચેકિંગમાં ગયા હતા, પાટણમાં પણ ગયા હતા. એની ઇમ્પેક્ટ બાળકોમાં શું હોય, શાળામાં શું હોય, અને વહીવટી તંત્રમાં શું હોય? વહીવટી તંત્ર દોડતું થઈ જાય, એ એની ઇમ્પેક્ટ છે. અને બાળકોને અને વાલીને એક રાજીપો આવે, અને જે એક હર્ષ અને જે સેટિસ્ફેક્શન હું એમની આંખમાં જોઉં કે એક ચિંતા કરતું નેતૃત્વ હોય ને. આ બધી શીખ અમને પ્રધાનમંત્રીશ્રીમાંથી મળેલી છે બેન. હું જ્યારે મિનિસ્ટર તરીકેનો પોર્ટફોલિયો સંભાળ્યો અને પછી સાહેબના આશીર્વાદ લેવા માટે ગઈ, તો એમણે મને ચોખ્ખું કીધું કે સરપ્રાઇઝ વિઝિટ કરવાની, જોવાનું કે કેમ ચાલે છે બધું. તમારી સામે તો બધું રોઝી પિક્ચર જ હશે, સાચું પકડવું હશે તો તમારે જવાનું ત્યાં. અને એવું નથી કે કામ નથી કરવું, એવું નથી કે પૈસા ખર્ચવા નથી. જે અટકે છે ને એને ધક્કો મારવાનું કામ અમારું છે કે અમે દોડીએ છીએ, તમે પણ દોડો. બીજો એક જે આખો એક ફરક આવતો હોય છે કે મંત્રી જ્યારે કહીને જતા હોય છે ત્યારે તો આખો રોઝી પિક્ચર હોય જ છે. જ્યારે કીધા વગર જતા હોય છે ત્યારે વાસ્તવિક પિક્ચર ધ્યાનમાં આવે છે. આપનો અત્યાર સુધીનો અંદાજ કેટલો પ્રવાસ થયો હશે, અને એમાંથી તમે જાતે ગયા હો, તમે જાતે સમસ્યા જોઈ હોય અને એનું સમાધાન આવ્યું હોય, એવો એકાદ કોઈ યાદગાર કિસ્સો કે જે આપ કહી શકો? ઘણા બધા છે બેન. નામ નહીં લો તો ચાલશે. ઘણા, પણ મારું એક જે મેં ઓબ્ઝર્વ કર્યું છે, હું તમને આખું એક શોર્ટમાં એ વાત મૂકું કે કહીને આવવું, સૂચના આપીને આવવી ત્યાંથી પૂરતું નથી. તમારે કોન્સ્ટન્ટ ફોલોઅપ લેવું પડે, એની પાછળ પડવું પડે. ચાહે મંત્રી દરજ્જાથી હોય, ચાહે કોઈ બી ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી હોય, એ સિસ્ટમ તો જ એક્ટિવ મોડમાં રહેશે જો તમે કોન્સ્ટન્ટ ફોલોઅપ લેશો. ફોલોઅપ છે એટલે પ્રેશર છે, પ્રેશર છે એટલે તમારે આન્સર કરવાનો છે, આન્સર કરવાનો છે એટલે તમારે કામ કરવાનું છે. અધિકારીઓને એવું ટેન્શન હોય છે કે આજે રીવાબા મીટિંગ લેવાના છે, મીટિંગ લેવાના કરીને છે, જવું પડશે, અથવા તો કાંઈ બી કામ સૂચન કરેલું છે તેનું વીકલી બેઝિસ ઉપર ફોલોઅપ લેવાનું જ છે. એ સૂચના છે. કેટલી શાળાઓ અત્યાર સુધીમાં બેન પતી હશે, તમે પ્રવાસ કર્યો હશે આવી હું શાળા કરતાં હું જિલ્લાને ટાર્ગેટ કરું છું
કે જિલ્લાના જેમ કે કોઈ મારે ડીસા જવાનું થયું હમણાં એક અંગત કાર્યક્રમમાં, તો ત્યાં કેજીબીવી ચાલે છે, તો કેજીબીવીની મુલાકાત લઈ લીધી, સરકારી શાળાની મુલાકાત લેવાની થાય, પીએમ શ્રી શાળા હોય તો એની મુલાકાત લઈ લઈ. એટલે હવે એ જેમ કહેવાય ને કે ટ્રાયલ એન્ડ એરર, કે આ કર્યું, હવે કંઈક નવું કરવું હોય તો અંદાજે કેટલી શાળાઓ થઈ ગઈ છે? ગણતરી નહીં કરી બેન, બરાબર. ઈચ્છા તો એવી છે કે બને એટલો વધુમાં વધુ પ્રવાસ થાય, સિસ્ટમને જેટલું ગ્રાઉન્ડ ફિલ્ડ ઉપરથી ઓન ફિલ્ડ ઉપરથી ઓળખવાનો પ્રયાસ કરીશું એ ઓફિસમાં બેસીને નહીં થઈ શકે. અને રીવાબા આ બધાની વચ્ચે એમની દીકરીની સ્કૂલમાં કેટલી વાર મુલાકાત કરી? એનો હંમેશા આગ્રહ રહે છે કે પીટીએમમાં તું આવે. પ્રયત્ન પૂરા કરું છું કે એનો કોઈ સ્પેશિયલ ફંક્શન હોય, એનું એન્યુઅલ ફંક્શન હોય અથવા તો એની પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ હોય ત્યારે હું હાજરી આપી શકું. બટ જ્યારે તમે સમાજ સેવાના ફિલ્ડમાં હો ત્યારે તમારી ઓલવેઝ પ્રાયોરિટી ચેન્જ થઈ જતી હોય છે. દીકરીની ફરિયાદ રહે છે ક્યારે? રહે છે, બરાબર. શી ઇઝ યંગ નાવ, એ સમજણી છે, એમને ખબર પડે છે. બટ મને એવું લાગે છે કે અત્યારના બાળકો જે છે એ અમે એને સમજીએ ને એના કરતાં એમને વધારે સમજે છે. કે એને ખબર છે કે મમ્મા બિઝી છે, એને ખબર છે કે આજે સ્ટ્રેસફુલ દિવસ રહ્યો, તો એ એની ફરિયાદ કરવા કરતાં મને એવું પૂછે છે કે મમ્મા તું કેમ લો સાઉન્ડ કરે છે, તો એ મારા માટે ઇનફ છે. કેટલું બૂસ્ટર મળે એના. એક્ઝેક્ટલી. અને ક્યારે એવું થાય છે કે ફરિયાદ કરે, કેમ કે સ્વાભાવિક છે, કેમ કે હવે આપ જે પ્રવાસ કરો છો એ અલગ અલગ મીડિયાના માધ્યમથી દેખાતા પણ હોય છે. એવું ક્યારે થાય છે કે એને એવું થાય કે મમ્મા તું મારી જોડે નથી પણ તું પેલી દીકરીઓ સાથે છે કે પેલા દીકરા, એ વાળો ઝઘડો હવે રીવાબા ક્યારે ફેસ કરે છે? બિલકુલ એની કોન્સ્ટન્ટ ફરિયાદ હોય છે કે તું મને સમય કેમ નથી આપતી. આ ફરિયાદ દૂર કેવી રીતે કરશે? અમે એક ડીલ તો ના કહી શકાય પણ એક કમિટમેન્ટ આપેલું છે કે મેજોરિટી જો સન્ડે મારું કોઈ બીજો ખાસ એવો કાર્યક્રમ ના હોય કમિટમેન્ટ વાળો, તો એના માટે હું રિઝર્વ રાખું. 15 દિવસે અમારી એક મૂવી નાઇટ હોય છે કે અમે બે મમ અને ડોટર ડીઓ એનું ગમતું એક સારું કોઈ મૂવી હોય, ઇન્સ્પિરેશનલ મૂવી હોય, તો અમે સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. અને એ દિવસ એની સાથે ઓકે કે તું કે તારે શું રમવું છે, અમે એક્સો પઝલ સોલ્વ કરીએ છીએ, અમે સ્ટોરી રીડ કરીએ છીએ, એને ગમે એ રીતના એના આખા દિવસની ચર્ચા, એની સાથેનું એનું બ્રેઇન સ્ટોર્મિંગ, એને હું સિચ્યુએશન ઘણી આવું કે આવી સિચ્યુએશન હોય તો તું શું કરે. ઓકે. તો એવું કાઇન્ડ ઓફ એને ગમે એવી એક્ટિવિટી અને સમય એને આપી શકાય એટલો આપવાનો પ્રયત્ન કરું. એટલે એક ટ્રીટ છે એમ કે ભાઈ હું બહાર જઉં છું પણ હું આવીશ ત્યારે તારી સાથે રહીશ. હા બિલકુલ. દીવાબા એવું પણ થાય ને, કેમ કે ઓબ્વિયસલી આપની દીકરી સ્ટાર કિડ છે, કેમ કે એના ફાધર તો પહેલાંથી બહાર હતા અને એ યુઝ ટુ હતી જોવામાં કે પપ્પા ક્રિકેટ રમવા બહાર જાય પણ મમ્મા જોડે જ રહે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તો આ ફીલ રીવાબાને બી, રીવાબા ચોક્કસ એમને સમાજ સેવા કરવી હતી અને આજે મંત્રી બન્યા છે. આ ફીલ રીવાબાને ક્યાંય થાય છે કે મારી દીકરી ક્યાંક ને ક્યાંક મને કે એના ફાધરને મિસ કરે છે? ક્યારેક આ બધા કામના પ્રેશર વચ્ચે રીવાબાને એ યાદ આવી જાય છે? બિલકુલ આવે. આ સંવેદના એઝ એ મધર તમારી સાથે હંમેશા રહેવાની છે, તમે એનાથી ભાગી નહીં શકો. બટ કહેવાય ને કે મલ્ટીટાસ્કિંગ ઇઝ અ કી. આપણે બહેનો એડોપ્ટ બહુ જલ્દી કરી દઈ. એક્ઝામ્પલ તરીકે હું આપને કહું કે એક દીકરીના લગ્ન થાય એટલે 24 કલાકમાં એનો આખો સંસાર બદલી જાય. એ એના મમ્મી પપ્પાને ત્યાં 9 વાગે ઉઠે, બીજે જ દિવસથી એ એલાર્મ વગર સવારના 7 વાગે ઉઠી જાય. તો આ એક જે ટ્રાન્ઝિશન છે, આ એક જે એડોપ્ટેબિલિટી છે, જુદા જુદા રોલને અદા કરવામાં આપણી જે એક કુશળતા એ બહેનોમાં ઇનબિલ્ટ છે. જી. તમારું ટાઈમ મેનેજમેન્ટ સાચું હોય, તમારું ટાઈમ મેનેજમેન્ટ, તમારી પંક્ચ્યુઆલિટી અને તમારું એક ફિક્સ એક કહી શકાય કે આટલો સમય પરિવાર માટે છે, આટલો સમય તમારા કામ માટે છે, આટલો સમય તમારા પોતાના માટે છે, જે મારા માટે તો નથી મને મળતો. બટ હું જનરલી આ બે પ્રાયોરિટીને ક્યાંક કેન્દ્રમાં રાખી અને આખું એક રૂટીન, આખું એક સ્કેડ્યુલ જે મારું બનતું હોય તેમાં એ સ્પેસ રાખું છું. જી. કે આવનારા સમયમાં એકચ્યુઅલ જ્યારે એને મારી જરૂર હોય ત્યારે ક્યારેય મને એવું ના કે મારે જ્યારે જરૂર હતી ત્યારે તું મારા માટે અવેલેબલ નથી. એનું ધ્યાન કાયમ હોય છે. બિલકુલ. એ બાદ થોડીક હું ટ્રેક પરથી હટી રહી છું, કેમ કે એક શિક્ષણ મંત્રી જોડે વાત કરતાં હું એક મા જોડે વાત કરવા લાગી છું. જેમ આપે કીધું કે એક અફસોસ તમને પણ ન રહે અને એક અફસોસ એને પણ ન રહે, એ જ રીતે
હંમેશા એક પેરેન્ટ્સ હોય છે પોતાના બાળકના ભવિષ્ય માટે વિચારતા હોય છે. વર્તમાન જે સંજોગો છે, મોબાઈલ છે, રીલ છે, સોશિયલ મીડિયાસ છે, એ બધાની વચ્ચેથી પોતાના બાળકને સિક્યોર કરવું. હમણાં મુખ્યમંત્રીએ પણ થોડા દિવસો પહેલાં કીધું હતું કે બાળકને સોશિયલ મીડિયાથી કેમ દૂર રાખવા જોઈએ. તો અગેન એક માતા તરીકે રીવાબાએ ડિસ્ટન્સ પર રહીને પણ પોતાના બાળકને સિક્યોર કરવું, કેમ કે દીકરી છે, પ્લસ એને એક એટમોસ્ફિયર આપવું કે જેની અંદર એ ખુશ ફીલ કરી શકે. અને ભવિષ્યમાં, કેમ કે ઘણા બધા કહેતા હશે ને કે ભાઈ તું તો નેતા બનીશ, કે તું તો ક્રિકેટર બનીશ, તો તમે શું જોઈ રહ્યા છો તમારા બાળક વચ્ચે? કેમ કે 6-8 મહિના જેટલો સમય થયો, શું જોઈ રહ્યા છો અને તમે તમારા બાળક માટે શું વિચાર્યું છે? ફર્સ્ટ થિંગ હું કહેવા માંગીશ કે બધા પેરેન્ટની જેમ 5 વર્ષ સુધી તો મેં મારી ડોટરને પોતે મોટી કરેલી છે. એની નાની નાની મુમેન્ટ્સ, એના બચપનના જેટલા ટ્રાન્ઝિશન પીરિયડ છે, એ બધું મેં પોતે જોયું છે. એની સાથે કોન્સ્ટન્ટ 24/7 લાઈક પડછાયાની જેમ એ મારી સાથે મોટી થઈ છે. હવેનો જે એ પીરિયડ, એ રિસ્પોન્સિબિલિટી, તો એને મોલ્ડ થવામાં, એક્સેપ્ટન્સમાં વાર લાગી. બીજું, આપણે મોબાઈલ ઉપર વાત કરી તો હું બધા પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે બાળકોને એમ કહેશો કે મોબાઈલ સારો નથી, આપણી શિખામણ કરતાં આપણું આચરણ એ સૌથી વધારે બાળકો ઓબ્ઝર્વ કરતા હોય છે અને એ જ એડોપ્ટ કરતા હોય છે. મારા માટે એક દિવસ એવો હતો કે રેડ ફ્લેગ હતું કે કોન્સ્ટન્ટ મોબાઈલ, કોન્સ્ટન્ટ જમવા બેસે ત્યારે મોબાઈલ જોઈ, સુવામાં મોબાઈલ જોઈ, રમવામાં મોબાઈલ જોઈ, ફિઝિકલ એક્ટિવિટી નીલ. ત્યારે મને સમજાણું કે આ હવે નહીં ચલાવી શકાય. દરેક માતા પિતાને એ પણ વિનંતી કે તમારા બાળકને એક સ્પોર્ટ્સ, એક ફિઝિકલ એક્ટિવિટીમાં એનરોલમેન્ટ એમનું જરૂરી છે. પહેલાના સમયમાં કેવું હતું કે મમ્મી પપ્પા આપણને વળતા કે ઘરમાં અંદર આવ, હોમવર્ક કરવા બેસ. હવે ઉલટું છે, બાળકોને આપણે પુશ કરવા પડે છે કે બહાર રમવા જા. જી બરાબર, કોઈ સ્પોર્ટ્સ કરાવવું પડે ફરજિયાત. જે પહેલા ઇનબિલ્ટ હતું કે રમવાનું જ હોય ને, કેવું પડતું ભણવા બેસ. હા, ભણવા બેસ. હવે અલગ થઈ ગયું છે સિસ્ટમ. જેમ જનરેશન ટુ જનરેશન સમય ચેન્જ થાય, એઆઈ આવે, ટેકનોલોજી, અફોર્ડેબિલિટી, બધું તમારી પાસે છે. એમાં બાળકને એક સુરક્ષિત એન્વાયરમેન્ટ આપવું. બિકોઝ સોશિયલ મીડિયા હોય, મોબાઈલ હોય, એ બે ધારની તલવાર છે. જી, જેટલું ઉપયોગ છે એટલો જ સામે એનું આપણે કહી શકાય ને કે ડેન્જરસ બધા પેરામીટર્સ બી છે. તો મેં એક એવું એન્વાયરમેન્ટ અને એક એવું વાતાવરણ ઘરમાં ક્રિએટ કર્યું છે કે 0 સ્ક્રીન ટાઈમ. ઓકે, યસ. મારી અને જ્યારે તમે કોઈ મંચ ઉપરથી વાત કરો છો, તમે સલાહના રૂપે વાત કરો છો, તો પહેલાં તમારે ખુદે એડોપ્ટ કરવું પડે, પછી તમે કોઈ વાત મૂકી શકો. તો પહેલાં મેં એ સિસ્ટમ જનરેટ કરી છે ને પછી હું માતાઓને રિક્વેસ્ટ કરું છું કે તમારે બાળકોને સમય આપવો પડશે. સ્પેશિયલી મોબાઈલ નથી જોતી? નેવર. વેરી ગુડ. નેવર. એને ગમે છે, એને ડાન્સિંગ ગમે છે, એને સિંગિંગ ગમે છે, એને સ્પોર્ટ્સ ગમે છે, એ બધું કરે છે. બટ શરૂઆતમાં જે પીરિયડ છે અઘરો છે. એક દિવસની અંદર આ ટ્રાન્ઝિશન શક્ય નહીં બને, કેમ કે અલ્ટિમેટલી મોબાઈલ એક બીજું એડિક્શન જ છે. એટલે માતાઓને વિનંતી, જે સ્પેશિયલી હોમ મેકર્સ છે, કે તમે તમારા બચ્ચાઓ માટે સમય ફાળવો. તમે રીલ જોતા હશો ને બાળકોને કહેશો કે મોબાઈલ સારો નથી, તો શક્ય નહીં બને. તમારે છોડવું પડશે, એની સાથે ટાઈમ વિતાવવો પડશે, એની સાથે બાળક બનીને જીવવું પડશે. અને આ બધું રીવાબાએ કર્યું છે એટલે ખબર છે કે આ સફળ થઈ શકે છે. થઈ શકે, કંઈ જ ઇમ્પોસિબલ નથી ને. યંગ ડેઝમાં તમે કરી શકો છો, આગળ જતા એ અઘરું થઈ જાય. તો તમારી પાસે એ એક પીરિયડ, વોર્નિંગ પીરિયડ આવી જ જતો હોય છે કે હવે આ વોર્નિંગ પીરિયડ છે, હવે મારે ચેન્જ લાવવું પડશે. તો એ તમારે એઝ એ પેરેન્ટ પિક કરવું જ પડે. પણ આપણે એટલા બિઝી છીએ, ખુદ જ સોશિયલ મીડિયાનું એડિક્શન હોય અને બાળકો માટે એવું કહીએ કે ફોન સારો નથી. અને અત્યારના સમયમાં અત્યારે બાળકોને ફોન કરતાં સંવેદનાની વધારે જરૂર છે. સોશિયલ મીડિયાની લાગણી કરતાં ફેમિલી બોન્ડની લાગણી વધારે મહત્વપૂર્ણ છે. એટલે આ બધા જે ટ્રાન્ઝિશન્સ છે, ખૂબ મહત્વની વાત છે ને તમામ પેરેન્ટ્સે પણ સમજવાની જરૂર છે કે એડિક્શન તમને હશે તો બાળકમાંથી દૂર નહીં થાય. એટલે પહેલું એડિક્શન તમારે પોતે દૂર કરવું પડશે. યસ. બેન, તમારે તો સતત ફોન ઉપર રહેવું પડતું હશે. એટલે જ્યારે તમે તમારા પરિવાર સાથે રહેતા હશો, દીકરી સાથે રહેતા હશો, ત્યારે તમે તમારા ફોન માટેના કેટલા રિસ્ટ્રિક્શન રાખ્યા છે? સિમ્પલ. હું ગઈકાલનું જ વાત કરું કે ગઈકાલે અમારી મૂવી નાઇટ હતી. તો હું જસ્ટ ઘરે આવી, અમે બેઠા, અમારે ઇમ્પોર્ટન્ટ કોલ્સ હતા, અને સીધી આવીને એને મારા ફોનમાં જોવાનું ચાલુ કર્યું. એટલે મેં સ્ક્રીન બંધ કરીને સાઈડમાં મૂકી દીધો. અમારું ફિક્સ છે કે જ્યારે મારી બાજુમાં છે ત્યારે આસપાસ હું ફોનને ટચ ના કરું. ઓકે, અનલેસ ને અનટિલ ઇમરજન્સી છે, કામ રિલેટેડ તમારું વર્ક છે. પણ જે સ્ક્રોલિંગ, જે સોશિયલ મીડિયા કોન્સ્ટન્ટ, એક આપણે કહેવાય ને કે ફોન બી થઈ જાય કે
એક મિનિટ માટે આપણો ફોન બાજુમાં ના રહી શકે એવું નહીં. અને એને ખબર છે કે મમ્માને ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે ઓકે. તો મમ્મા એટેન્ડ કરશે, પણ એવું મને નહીં કહી શકે કે તું કોન્સ્ટન્ટ ફોનમાં જ છે. હા. સોશિયલ મીડિયાનું સ્ક્રોલિંગ કરવું એ અલગ બાબત છે, અને તમારું કામ જે છે એ અલગ બાબત છે. કામ તમારું કરી અને તમે ફોન સાઈડમાં મૂકી દો તો બાળક સમજી શકે. અને નાઉ શી ઇઝ અબાઉટ ટુ 9, તો એને એ મેચ્યોરિટી આવી ગઈ છે. વધારે હક તમારી દીકરી કોની પર કરે છે, રીવાબા પર કે એના પપ્પા ઉપર? એના પપ્પા ઉપર. કેમ કે ત્યાં ચાલી જાય છે. અચ્છા, એટલે ત્યાં છૂટછાટ મળતી રહેતી છૂટછાટ, બહુ હશે. લિબર્ટી મળી જાય છે. બિલકુલ. તો ભવિષ્યમાં જો આપણી દીકરીને આપ જોતા હો, વાત કરતા હો, તો શું લાગે છે કે ભવિષ્યમાં ક્રિકેટર બનશે કે રાજકારણમાં આવશે કે મમ્મીની જેમ સોશિયલ સેવામાં પહેલાં આગળ આવશે? શું લાગે છે અત્યારે? એ જસ્ટ એક ગુડ હ્યુમન બીન બને. ઓકે. બરાબર. મારા માટે એનાથી મોટું એકેય આશીર્વાદ નથી. એનામાં જે સંવેદના છે, એનામાં જે સંસ્કાર છે, એક આત્મીયતા છે, જે અત્યારના સમયના આ બધા જે ગુણો છે એ લેપ્સ થતા જાય છે. આપણે ડિજિટલી કનેક્ટ થઈ જાય છીએ, પણ પ્રેક્ટિકલી કનેક્ટ થવામાં સમય લાગે છે. તો આ બધા જે એસ્પેક્ટ્સ છે એમાં એ ખરી ઉતરે. માર્ક્સ કરતાં મૂલ્યોને શીખે. તો એ દિશામાં મારો પ્રયત્ન છે. પણ બેન, બેલેન્સ કરી શકશો? કેમ કે ઘણું અઘરું છે. હવે તમે હાઉસવાઈફ નથી. મેં પહેલાં જ કીધું એમ કે હું જ્યારે મારા સંતાન માટે વિચારતી હોઉં, મારા માટે બેન ઇઝી છે. ઉલટાનું એટલે ઇઝી છે કે એઝ એ મધર ફિગર, એઝ એ એક દીકરીનું માં હોવું, ત્યારે હું રિલેટ કરી શકું કે ગુજરાતભરના બાળકો એ મારા બાળકો છે. જે ઈચ્છા હું મારી દીકરી માટે કરતી હોઉં, તો એ જ આયામ મારે રેપ્લિકેટ કરવા છે મારી સિસ્ટમ માટે. તો ઇઝી છે ક્વાઇટ. મારે 2 થિયરી અપ્લાય નથી કરવાની. મારે એક સિંગલ થિયરી ઉપર વર્ક કરવાનું છે, ચાહે ઘરમાં હોય કે ચાહે મારા વર્ક પ્લેસ ઉપર હોય. જી બેન, થોડાક તમને હવે હું પાછી બેક ટુ કહી શકાય કે મેઇન ટોપિક ઉપર લઈ આવું. આપણે થોડીક રાજકારણની વાત કરતા હતા અને ત્યાંથી થોડોક મુદ્દો જરા મેં એક માતા પર ડાયવર્ટ કરી દીધો. હવે તમે મંત્રી છો, આપે કીધું કે આપ વડાપ્રધાનને પણ મળ્યા અને એક સલાહ એ આપી કે જમીનમાં ઉતરવું. એની સાથે બીજા કયા મુદ્દા છે કે મંત્રી બન્યા પછી આપે ધ્યાનમાં રાખ્યા? કેમ કે આપ સૌરાષ્ટ્રની રાજનીતિમાંથી આવો છો અને આજે પણ કોઈ પણ સમાજની અંદર કે કોઈ પણ જગ્યા પર આજે પણ પુરુષ અને સ્ત્રી આ એક ભેદ છે એ જોવા મળે છે. ક્યારેક કહેવાતો હોય છે, ક્યારેક નથી કહેવાતો હતો. રાજકીય મંચો ઉપરથી સ્પીચ આપવાની વાત હોય કે પોતાની વાત ડિલિવર કરવાની વાત હોય કે પોતાના સમાજમાં વાત, પોલિટિકલ મુદ્દા મૂકવાની વાત હોય, કેટલો ફેરફાર તમે પોતાનામાં લાવ્યા છો? કયા મુદ્દાઓને હવે તમે ધ્યાન આપો છો? સિમ્પલ, હું એક રિસ્પોન્સિબિલિટી અને જે જવાબદારી મને મળી છે એના એંગલથી જોઉં તો એક ક્લેરિટી ઓફ થોટ્સ હોવા બહુ જરૂરી છે. પ્રાયોરિટાઇઝ તમારે તમારા વિભાગને બી કરવો પડશે અને તમારા પોલિટિકલ એજન્ડામાં પણ લઈ આવવું પડશે કે તમે સિસ્ટમમાં કંઈક ફેરફાર લાવવા માંગો છો. તો એ બાળકો સુધી ડિલિવર થઈ શકે એ માટેની એક આખી રણનીતિ તૈયાર કરવી પડે. એમાં નાના નાના ઘણા આયામો છે. ડિસિપ્લિનરી આયામો છે, શિક્ષકોના પ્રશ્નોના આયામો છે, બાળકોના ફ્યુચરના આયામો છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીને એક્ઝિક્યુશન કરવાના આયામો છે. તો રણનીતિ તમારે એક બનાવવી પડે અને સમ સોર્ટ ઓફ પોઝિટિવ ઇમ્પેક્ટ સાથેના નીતિ નિયમો તમારે એનરોલ કરવા પડે. એ હાર્શ હોઈ શકે પરંતુ લાવવા જરૂરી હોવા જોઈએ. એ જ વાત કન્વિન્સ કરવી તમારી માટે ક્યારેક ટફ બની જતી હોય છે? બિલકુલ બને, બિલકુલ બને. કેમ કે બધા તમારા લેન્સીસથી નહીં જોવાના ને, તમારા ખુદના લેન્સ છે. બટ જો તમારી ભાવના, તમારી નૈતિકતા અને અલ્ટિમેટલી સિસ્ટમ ઉપરનો એનો પ્રભાવ જો પોઝિટિવ પડવાનો છે તો એ ક્યાંક કન્વિન્સ થઈ જતું હોય છે. સિસ્ટમ કન્વિન્સ થઈ જાય છે તમારામાં, તમારા નિર્ણયમાં. તમે જે કરવા માંગો છો એમાં દ્રઢતા, મક્કમતા અને સિસ્ટમ ઉપરનું કેટલું કરેક્શન તમે જોઈ રહ્યા છો કે જો આ બાબત લાગુ થાય તો એની દૂરોગામી અસર શું હોઈ શકે. એ કન્વિન્સ તમારે તમારી ફોરસાઇટથી કરવું પડે. બેન, તમે એ ધારાસભ્ય છો આ વખતના કે જે મંત્રી બન્યા. 5 થી 7 ધારાસભ્ય એવા હતા કે જે પહેલી વખતના ધારાસભ્ય છે ને મંત્રી બન્યા. બીજા કોઈની અંદર આ વિષયોની ચર્ચા ના થઈ. કેમ કે રીવા બા
જાડેજા છે, કેમ કે રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા છે, એટલે એક મુદ્દો ખૂબ પકડાયો, આપના સુધી પહોંચ્યો હશે કે સ્ટારડમ છે એટલે રીવાબાને મંત્રીમંડળ બન્યું. આ વાતને તમે કઈ રીતે જુઓ છો, તમે કઈ રીતે લો છો? આ જે એક નરેશન છે, બરાબર, હું જ્યારે ધારાસભ્ય બની બેન, હું ત્યારથી તમને થોડું બ્રીફ આપું કે ત્યારે લોકોએ મને એઝ એ સેલિબ્રિટીના વાઇફ તરીકે જ જોઈ, કેમ કે મારો અનુભવ એમને ખ્યાલ નહોતો, મારી કામ કરવાની પદ્ધતિથી એ લોકો વાકેફ નહોતા. પણ ચલો ટિકિટ મને મારા લાસ્ટ નેમથી મળી જાય, એને એક્ઝિક્યુટ કરવું, એને જમીની લેવલ ઉપર ઉતારવું, અને જે સત્તા મળેલી છે, જે જનવિશ્વાસ તમને મળેલો છે, એને સંપાદિત કરવો, એ મારું જોબ છે. તમને જામનગરમાં જોઈ શકો વિકાસના જે પ્રોજેક્ટ છે, ડેવલપમેન્ટલ કામો છે, તમે એ વાતો પર બહુ ધ્યાન નથી આપતા. સ્વાભાવિક. અને મને કોઈ કહે ને કે બેન તમે તો સેલિબ્રિટી છો, તમે તો તમને તે હું એમ કહું કે એ મારા હસબન્ડ છે, હું તો સમાજ સેવિકા છું, તમે મને ત્યાં સુધી જ મર્યાદિત રાખો. પણ બેન, બે દુનિયા તો હવે તમારી થઈ ગઈ છે ને, કેમ કે રવિન્દ્રસિંહ જાડેજાના લીધે એક ગ્લેમર, એક ક્રિકેટ વાળી દુનિયા છે, છૂટી ગઈ. એ છૂટી ગયું. ક્યારે છૂટી? હું ધારાસભ્ય બની ને ત્યારથી જ છૂટી ગયું. છેલ્લે કઈ ક્રિકેટ મેચમાં જવાનું આપણે સ્કીપ કર્યું અને ઝઘડો થયો કે કેમ નહીં આવે? એ અન્ડરસ્ટેન્ડ કરે છે, એમને એટલું એક પ્રોફેશનલિઝમ છે કે નાવ જે રિસ્પોન્સિબિલિટી છે, જો તમે એના માટે ગંભીર ન, આ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકાય એવું ક્ષેત્ર નથી. એના માટે તમારે સેક્રિફાઇસીસ બી કરવા પડે, એના માટે તમારે કોન્સ્ટન્ટ એક અપ્રોચ રાખવો પડે કે મારે મારું 100% આપવાનું છે. ને એઝ એ ન્યૂ કમર તો અપેક્ષાની સાથે સાથે તમારા પરફોર્મન્સ અને તમારા કેલિબર ઉપર પણ એંગલથી જોવા મળે છે. તમને અન્ડરસ્ટુડ પાર્ટનર પણ મળ્યા છે અને તમને સમજી શકે એવી દીકરી પણ મળી છે. ઇન્ડીડ આઈ એમ બ્લેસ્ડ. બેન, આપણે થોડીક ફરી ચૂંટણીની વાતો કરી લઈએ, કેમ કે ઘણા બધા આજે આપણા ટોપિક ઉપર નીચે થઈ રહ્યા છે, પણ મને એવું છે કે આજે રીવાબા આવ્યા છે તો મારે બધું પૂછી જ લેવું જોઈએ. તમારી માટે વિધાનસભાની ચૂંટણી લડવી એ અઘરી હતી કે લોકસભાની ચૂંટણી જીતાડવી, એમાં તમારા વિધાનસભાના વોટને પ્લસ રાખવા એ અઘરા હતા? લોકસભાની ચૂંટણી, કેમ કે જ્યારે એ પ્રકારની ઘટના, દુર્ઘટના ક્યાંક આકાર લેતી, એનો ખેદ છે, એનું દુઃખ પણ છે, અને સાથે સામે તમારા સમાજના ભાઈઓ હોય, તમારો જ સમાજ હોય, ત્યારે એ સમાજને કન્વિન્સ કરવું, ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદિત કરી શકે અને શીર્ષસ્થ નેતૃત્વ માટે થઈ. મેં ઘણા એવા ગ્રામ્ય વિસ્તારમાં બેન જોયું છે, લોકલ રાજનીતિમાં અપડાઉન થઈ શકે, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે જિલ્લા પંચાયત હોય, પરંતુ આજની તારીખે બુઝુર્ગ જ્યારે પીપળે બેસી અને ચર્ચા કરે કે નીચલા લેવલે જે હોય પણ મત લોકસભામાં તો મારે મોદી સાહેબને દેવો છે, એમાં તો કમળ જ ખીલવું જોઈએ, તો એ વિશ્વાસ પણ મેં જોયો. ઘણી બધી ખાનગી બેઠકો તમારે કરવી પડી હતી. હા, એ પોલિટિકલ એજન્ડાની રીતે હોઈ શકે, પરંતુ જે સમાજે સાથ આપ્યો છે, જે એક રિસ્પેક્ટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી માટે આપણે જ્યારે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના જોતા હોય ત્યારે અમને એ શીખવામાં આવે છે, હું ક્યાં કે સમજી ચૂકી છું કે નાના મોટા મુદ્દાઓ, ચાહે સમાજ લેવલના હોય, ચાહે વ્યક્તિગત જીવનના હોય, આ લોકસભાની ચૂંટણીને નહીં પણ હું એક જનરલાઇઝડ વેમાં સમઅપ કરું છું, એ બધું પછી આવે છે. પહેલા આવે છે મારું રાષ્ટ્ર, કે મારા દેશ માટે શું હિતકારી છે. તો એના માટે નરેન્દ્ર મોદી સાહેબ હિતકારી છે તો મારો મત કમળને. તો એ માઇન્ડસેટ અમારા સમાજ માટે પણ ક્યાંક સાચું ઠરે છે કે એમણે ટ્રસ્ટ આપ્યો, એમને ટ્રસ્ટ રાખ્યો, મોદી સાહેબને કેન્દ્રમાં રાખી અને મારી જે બેઠક હતી એમાં કમળ ખીલવાનું જ હતું. એ માટેની આખી રાજકીય પરિભાષા લોકો સાથે હોય જ. પહેલો કદાચ તમારો અઘરો ટાસ્ક એ જ રહ્યો હશે. બિલકુલ. અને આ એક લર્નિંગ લેસન હોય છે કે તમે આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થાઓ, તમે શીખો. અને હું એ તમામ મારા સમાજના ભાઈઓ બહેનોનો આભાર માનું છું કે જેમણે એ વખતે મારી પડખે મારો સાથ આપ્યો. તો એના માટે હું ચોક્કસ ઋણી રહીશ. ક્ષત્રિય સમાજ ઋણી છે કે એમના માટે હું ઋણી છું કે એમણે એ કપરી પરિસ્થિતિમાં એક દીકરીનો સાથ ના મૂક્યો. સાચી વાત છે બેન. બે વાતો કે જે આજે મારે તમારા એ વાતની પાછળના શું મુદ્દાઓ હતા, કારણો હતા એ સમજવા છે. જાહેર જીવનની જ વાત છે એટલે કદાચ તમે ખુલીને વાત કરી બી શકશો.
આપ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છો, પણ આપના 2 કિસ્સા એવા બન્યા કે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયા. પહેલો કિસ્સો જામનગરનો કે જ્યાં આપ, મેયર અને પૂનમબેન જોડે હતા, એક વિષય છંછેડાયો અને એ આખો વિષય સોશિયલ મીડિયા પર એક નેરેટિવ સાથે આગળ વધ્યો. બીજો કિસ્સો ક્રિકેટના મેદાનનો કે જ્યાં આપ જે રીતે રવિન્દ્રસિંહ જાડેજાજીના પગે લાગો છો, એ પણ 2 અલગ અલગ નરેટિવ સાથે આ વાયરલ થયા, સોશિયલ મીડિયામાં ગયા. બન્યું શું હતું અને તમે આ બંને ઘટનાઓને કઈ રીતે જુઓ છો? પહેલી ઘટના જે આપે કીધી એ કમ્પ્લીટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગની ઘટના કે જેને એક અલગ હાઈપ આપી અને રિપ્રેઝન્ટ કરવામાં આવી, અને પછી તો બધાને ખબર છે કે આખું એક બેલેન્સ થઈ. અમે ઘણા જાહેર કાર્યક્રમોમાં સાથે હતા, અને મતભેદ એ અલગ વાત છે, મનભેદ ના હોય, અને પાર્ટી એક ડિસિપ્લિનથી ચાલતી હોય તો એ ડિસિપ્લિનને ફોલો બી કરતા હોય, તો એક આખો એક અલગ કિસ્સો થઈ ગયો. બીજો કિસ્સો એવો હતો કે રિસ્પેક્ટની વાત આવે, ગ્રેટિટ્યૂડની વાત આવે, જે અંદરથી આવતું હોય, અને એ ક્ષત્રિય સમાજની પરંપરા પ્રમાણે તમે જ્યારે કોઈના ચરણ સ્પર્શ કરો છો તો એક ટ્રિબ્યુટ, એક રિસ્પેક્ટ, અને એક એમણે જે ત્યારે જીત અપાવી ટીમને. મિસ્ટર જાડેજાને ખબર હતી કે આવું તમે કરવાના છો? ના, બિલકુલ નહીં. આપ જોશો વિડીયો, અત્યારે ફૂટેજ જુઓ તો તમને ખબર પડે કે એ આવી રીતના હાથ ઓપન કરીને ઊભા છે, એમને એમ કે હું હગ કરીશ, પણ હું એમના પગે લાગી, તો એમના માટે બી એક સ્ટ્રેન્જ હતું. તો એક અંદરથી આવી જાય, કોઈ તમારું પેલું કહેવાય ને કે ક્રિએટ કરેલી મુવમેન્ટ ના હોય, એ ઓન ધ સ્પોટ જીવાતી મુવમેન્ટ હોય. તો એ નેચરલ હતી, ઓર્ગેનિક હતી, અને એક રિસ્પેક્ટ જે હું એમને ડેડિકેટ કરવા માંગતી હતી. એટલે આ બંનેમાં સ્પોન્ટેનિયસ જે થયું એ સ્પોન્ટેનિયસ થયું. અને અમે એઝ એ લાઈક પોલિટિકલ, રાજકીય ક્ષેત્રની વાત હોય, સામાજિક ક્ષેત્રની વાત હોય, તો હું શીખું છું. ઘટના, દુર્ઘટના હંમેશા તમને કંઈક શીખવાડતી હોય છે. આવનારા સમયમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતના તમારું લોકો વચ્ચેનું વર્તન હોવું જોઈએ, તમારે શું કરવું, શું ના કરવું, એ બધું કોન્સ્ટન્ટ લર્નિંગ પ્રોસેસ છે, બરાબર. અને અમારું જે એજ અત્યારે મારી છે, તો એ તો પોલિટિક્સ માટે બહુ યંગ એજ કહેવાય કે આ એજમાં તમે જ્યારે ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી તમને મળી હોય, તો એઝ એ પબ્લિક રિપ્રેઝેન્ટેટર અને લોકોની વચ્ચે તમારે કઈ રીતે કન્વે કરવું, કઈ રીતના તમારી વાત મૂકવી, એ બધું ધીમે 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 એઝ એ લર્નર તમે આવા અનુભવોમાંથી જ શીખતા હો છો. રીવાબા એટલું લર્નિંગ શીખી ગયા છે કે ક્યાંક ડ્રેસ પણ પહેરાય, ક્યાંક સાડી પણ પહેરાય, અને મેરેથોન હોય ત્યાં ટી-શર્ટ અને ટ્રેક પણ પહેરાય. બિલકુલ બિલકુલ. અને આપણે બહેનો એટલા મલ્ટીટાસ્કર છીએ બેન, સવારથી સાંજ એટલું ટ્રાવેલ કરીએ છીએ. ઘણા મેં હોમ મેકર્સ એવા જોયા છે, ઘણા જોબ કરતા બહેનો એવા જોયા છે, ઘણા રાજકીય નેતૃત્વ એવું જોયું છે કે કમ્ફર્ટેબિલિટી અને આપણું કમ્ફર્ટ શેમાં છે એની સાથે આપણે મર્યાદાની સાથે આપણે ડ્રેસિંગ કરીએ છીએ, તો મર્યાદા ચૂકાઈ નહીં, બરાબર. બાકી કમ્ફર્ટને તો તમારે પ્રાધાન્યતા આપવી જ પડે, કેમ કે આટલી ભાગાદોડી કરવી છે. કેટલા કિલોમીટરનો પ્રવાસ અત્યાર સુધીમાં થઈ ગયો હશે? બેન અંદાજો નથી, બટ ઓન અ લાઇટર નોટ મને સર્વાઇકલ થઈ ગયું એટલો પ્રવાસ કરી લીધો છે મેં. એટલે બીજી વખતે ટિકિટ કન્ફર્મ થાય એટલો પ્રવાસ થઈ ગયો છે. હું બેન આપને કહું કે એ એજન્ડાથી અથવા તો એ આયામ સાથે હું ક્યારેય સામાજિક જીવનમાં મેં પ્રવેશ નહોતો કર્યો, ઈશ્વરની કૃપાથી. પણ હવે તો છે ને, યંગ એજથી તમને જ્યારે બધું મળી જાય, તમારી પાસે સત્તા છે, તમારી પાસે સંપત્તિ છે, દેશના વડાપ્રધાન શ્રી તમને નામજોગ ઓળખતા હોય, એવી વ્યક્તિ તમને આશીર્વાદ આપતી હોય, ટપારતા પણ હોય. એક્ઝેક્ટલી કે મારું નર્ચરિંગ હું એમ માનીશ કે એમણે કરેલું છે કે મારે શું કરવું, કેવી રીતના કરવું, કેમ આગળ વધવું, બેબી સ્ટેપ્સ લઈ અને કેવી રીતના સમાજ સેવામાં સરસ આપણી પાર્ટીની પોલિસી કરી શકાય. હજુ એક વખત રોકું છું, તમે કીધું કે તમારું નર્ચરિંગ કર્યું છે, તમે સ્વાભાવિક રીતે વડાપ્રધાનને સાંભળતા પણ હશો અને તમે એમને માનતા પણ હશો. વડાપ્રધાન સિવાય પરિવારમાં એવા કયા વ્યક્તિ છે કે જેની વાતને રીવાબા ટાળતા નથી? ઓલમોસ્ટ મારા બધા ફેમિલી મેમ્બર્સની. મારા મમ્મી છે, મારા કાકી છે, મારા એટલે સાંભળો જ છો કે સુનો સબકી કરો ને મન કી? નહીં, એ આ ફિલ્ડમાં આવ્યા પછી એ ચેન્જ થઈ ગયું, કેમ કે એમની એડવાઇસ માટે ઘણી વખત હું ક્રેવ કરતી હોઉં છું. સમયની મર્યાદાને કારણે ફેમિલી ગેધરિંગ જ્યારે થતું હોય ત્યારે મને લિટરલી ક્રેવિંગ થતું હોય છે કે કોઈ ડિસ્કશન હોય તો એમાં બોલવા કરતાં એમના ઇનપુટ્સ હું ધ્યાનમાં રાખું. રીવાબાનો ગોલ શું છે? અગર જો 2 ગોલની વાત કરીએ, રાજકીય ગોલ અને રીવાબાનો એક પર્સનલ ગોલ, એની વાત કરીએ તો રીવાબાના 2 ગોલ શું છે? મારા વિભાગના ગોલની હું વાત કરું, ઘણા બધા નવા આયામો સાથે શિક્ષણને એક રિફ્રેશ કરી ન્યૂ એજ્યુકેશન પોલિસીને વધારે કેવી ફ્રૂટફુલ રીતે બાળકો સુધી પહોંચાડી શકાય, સત્વરે પહોંચાડી શકાય, અને જે
શિક્ષણ આપણી ભારતીય પરંપરા મુજબ રહેલું છે. મેકોલો પછી જે સિસ્ટમ ચેન્જ થઈ અને જે નાલંદા યુનિવર્સિટી આપણે જોયેલી છે, ગુરુકુલ પ્રથા આપણે જોયેલી છે, તો એ જ્યારે સર્વાંગી અને મૂલ્યો આધારિત શિક્ષણની આપણે વાત કરીએ, વાત જ્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની થતી હોય, ત્યારે આ જનરેશન અને આવતીકાલની જનરેશન એજ્યુકેશનના માધ્યમથી વિકસિત ભારતમાં કન્ટ્રીબ્યુશન કેમ આપી શકે, એના માટે અમે તૈયાર કરવાની જવાબદારી છે અમારા વિભાગની. તો અમે બાળકોને રેડી કરવા માંગીએ છીએ કે તમે રાષ્ટ્રહિતની ભાવના રાખો, આ દેશ તમારી રાહ જોઈ રહ્યો છે અને આ દેશને તમારી જરૂર છે. બિકોઝ આપણે ઓવરઓલ વર્લ્ડમાં આપણા ભારત પાસે સૌથી મોટી માત્રામાં યુથ પાવર અવેલેબલ છે. તો આ યુથ ખોટા માર્ગે ડાયવર્ટ ના થાય, એમના રૂટ સાથે આ દેશના ઇતિહાસ સાથે ઓલવેઝ કનેક્શન ફીલ કરે, બરાબર. સ્પેશિયલી જેનઝી, બરાબર, જેન આલ્ફા, એ બધી જનરેશનને રૂટ્સ, ઇતિહાસ અને આ દેશના અનેક વીર જે ક્રાંતિકારીઓ થઈ ગયા, દેશ માટે થઈને જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી, એ દેશને આપણે કઈ દિશામાં આગળ વધારવા માંગીએ છીએ, શિક્ષણથી મોટો એનો કોઈ પર્યાય ના હોઈ શકે. તો એવી સિસ્ટમને અમે જનરેટ કરવા માંગીએ છીએ કે જેમાં મૂલ્યો આધારિત અને આ દેશ હિત આધારિત શિક્ષણ હોય. બિલકુલ. અને તમારો અંગત ગોલ, પર્સનલ ગોલ? સેમ, પર્સનલ ગોલ સેમ છે બેન. હું મારું એઝ સચ પોલિટિકલ એમ્બિશનમાં એમ્બિશિયસ હું મારી જાતને નથી માનતી, બરાબર. મારા માટે જે બી રિસ્પોન્સિબિલિટી મને મળે અથવા તો મને આપવામાં આવે એમાં આઈ એમ પ્રિટી મચ કમ્ફર્ટેબલ. એમાં હું મારું 100% કેમ આપું એ મારો પર્સનલ ગોલ. હવે આપણે શરૂ કરીએ મિસ્ટર જાડેજા અને મિસિસ જાડેજા વચ્ચેના બોન્ડની વાત. તમે મને ક્રિકેટની પીચ ઉપર લઈને આવીને મૂકી દીધી છે, બટ લેટ્સ સી. પીચ પર તો તમે પહેલાથી હતા જ, એ ક્રિકેટની હોય કે પછી રાજકારણની હોય. થેન્ક યુ. ઘરમાં સૌથી વધારે નિર્ણય કોણ લે છે, મિસ્ટર જાડેજા, મિસિસ જાડેજા? ઘરના નિર્ણયોની વાત આવે છે કે સામાજિક નિર્ણયોની વાત આવે છે? બી સ્પેસિફિક. બંને. 50-50. સામાજિક નિર્ણય કોણ લે છે? માય સેલ્ફ. અને ઘરના નિર્ણય? માય હસબન્ડ. રવિન્દ્ર જાડેજાજી માટે એવું કહેવાય છે કે મેદાનમાં એ સર જાડેજા છે, ઘરમાં એમનું કયું રૂપ છે? ઘરમાં એ હસબન્ડ છે, એક લવિંગ ફાધર છે અને એક ઓવરઓલ જે કહી શકાય ને કે 100% જ્યારે ઘરે હોય ત્યારે એનું સર્વે આપી દે એ પ્રકારનું વ્યક્તિ. એટલે ક્રિકેટર વાળો એટીટ્યુડ આવે છે કે નહીં, ફેમિલી મેન વાળો? કમ્પ્લીટ ફેમિલી મેન. ઓકે. ક્યારેય કેવું થયું છે કે ભાઈ ઘરે બહુ બધા કામ છે અને હવે ઘરના કામમાં રીવાબાએ રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગ ગોઠવી છે કે આ કામ તમારે કરવાનું? 500 વખત. કોઈક સૌથી ઇન્ટરેસ્ટિંગ? સ્પેશિયલી મારા ડોટરનું લુક આફ્ટર કરવા માટે. ઓકે. એનું હેર ટાઈ કરવાનું હોય, એનું બ્રેડ બનાવવાનું હોય કે પછી એમને બ્રેકફાસ્ટ કરાવવાનો હોય કે પછી એમનું કોઈ નાનું મોટું કામ કે જે હું એમને સોંપીને ગઈ હોઉં. કેટલા વર્ષ સુધી? ઘણી વખત તો આખો દિવસ. ઓકે. હા, યસ. કેમ કે બહાર ટ્રાવેલિંગ હોય ત્યારે કમ્પ્લીટ એમનું લુક આફ્ટરની રિસ્પોન્સિબિલિટી અને પ્લસ હાઉસ હોલ્ડ કેઓસ જે છે એ તો અલગથી કે પેલું જોઈ લેજો, આ જોઈ લેજો, બિલ્સ પે કરવાના છે, નાના મોટા સર્વન્ટને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવાની છે, તો એ બધું કમ્પ્લીટ. એટલે ઘરમાં નો સર જાડેજા વાળો એટીટ્યુડ? બિલકુલ નહીં. ક્રિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજા જે રમતા હોય છે, તમે એમના ક્રિટિક્સ છો કે એમના સપોર્ટર છો? કયા રોલમાં સૌથી વધારે જોવા મળો છો? સી, ક્રિકેટમાં એઝ સચ હું એટલી કહી શકાય નોલેજેબલ નથી કે હું એમને ક્રિટિક કરી શકું, બટ ડેફિનેટલી એઝ એ પાર્ટનર તરીકે એમને સપોર્ટ આપવો, અપ એન્ડ ડાઉન્સમાં એમની સાથે રહેવું, કોન્સ્ટન્ટ એમને ફીલ કરાવવું કે યુ કેન ડુ ધીસ, બરાબર. પોટેન્શિયલ એમનામાં છે કે જેમણે 18 વર્ષ ક્રિકેટને આપ્યા હોય, ત્યારે માણસ જ્યારે ક્યાંય બી ડાઉન ફીલ કરે તો એઝ એ તમારા પાર્ટનર તરીકે વાઇઝા વર્ઝા છે, તો એ ઓલવેઝ સપોર્ટિવ રોલ તમારો એક હોવો જોઈએ. ક્રિકેટની સૌથી યાદગાર મોમેન્ટ કે જે તમારા બંને માટે યાદગાર હોય? IPL ફાઇનલ, ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ અને ઘણી બધી છે, બટ આ બે એક મુમેન્ટ ઘણી એમ સ્પેશિયલ. જ્યારે ક્રિકેટમાં જીત થાય છે ત્યારે પછી સર જાડેજાનો કેવો મૂડ, કેવો એટીટ્યુડ હોય છે, ત્યારે તમારા બંને વચ્ચે કેવા કન્વર્ઝેશન હોય છે? એ જનરલી એક્સપ્રેસિવ નથી. વેન હી ડીડ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી, કે એમને ટીમને કોઈ જીતાડી દીધી, એવું સારું પરફોર્મ કર્યું, તે બહુ શાંત એમનું, એવું નહીં કે બહુ એક્સપ્રેસિવ થઈ જાવું કે મેં કરી દીધું, નહીં. કેમ કે બહુ સેટલ પર્સનાલિટી છે, એક સંતોષ છે એમના ફેસ ઉપર દેખાઈ જાય કે હી ઇઝ સેટિસ્ફાઈડ વોટ હી ડીડ ઓન ફિલ્ડ, અને એમને સંતોષ થઈ ગયો.
એટલે એ એક અનુભવની વાત છે કે પછી હું પૂછું છું કે કેવું લાગ્યું, કેવો એક્સપિરિયન્સ હતો, વોટ યુ આર થિંકિંગ એટ દેટ ક્રંચ મુમેન્ટ. તો એ કહે છે કે કેવી રીતના એક્ઝિક્યુશન કર્યું. અને સેટિસ્ફેક્શન એ વાતનું વધારે હોય છે કે જ્યારે ટીમને અટમોસ્ટ એમની જરૂરિયાત હોય ને ત્યારે એમનું પરફોર્મન્સ એમની ડિલિવર કર્યું હોય અને વિનિંગ નોચ ઉપર એ આવીને ઊભા હોય. તો એક અલગ એક સારો એમ અનુભવ. જિદ્દી કોણ છે તમારા બંનેમાંથી? હું. શાંત કોણ છે? હસબન્ડ. તમે બંને જ્યારે ઝઘડો છો ત્યારે પેચઅપની પહેલી પહેલ કોણ કરે છે? ડિપેન્ડ્સ. ડિપેન્ડ્સ ઓન મેટર. અચ્છા. હા, એટલે જે એવું ફીલ કરી દે હા. કે ભાઈ ચલો મારી ગલતી હતી, હા. તો એ મ્યુચ્યુઅલ એમ કે ભાઈ Okay. ઓકે ફાઇન ચલો લેટ ઇટ બી. કોઈ એવો કિસ્સો કે જે કહી શકાય કે સૌથી લાંબો કેટલા કલાકના બોલા ચાલ્યા હશે એમ, અથવા જે કહી શકાય કે અરે યાર આટલામાં અમે ઝઘડ્યા હતા એમ? એવું તો એસ જ આ ફિલ્ડમાં આવ્યા પછી એટલું આમ નહીં, કેમ કે બિઝી હોય અને કોન્સ્ટન્ટ તમારા ઉપર વર્ક પ્રેશર હોય તો એક અન્ડરસ્ટેન્ડિંગ બહુ મેટર કરતી હોય છે. તો એસ સચ એવી ખાટી મીઠી નોકઝોક તો દરેક મીન્સ કપલમાં રહેવાની હોય, બટ એ જલ્દી એને હા એક એવો અપ્રોચ એમનો હોય છે કે એમને એવું લાગે કે ભાઈ હું જે કહી દઉં એ ફાઇનલ. ઓકે. બરાબર. તો એમાં હું બાપુવાળો હા સ્વભાવ. બાપુવાળો કે ભાઈ એ મારો અનુભવ છે, મેં દુનિયા જોયેલી છે, મને ખબર છે, એટલે એમાં હું મારા ઇનપુટ્સ આપું અને પછી અમારી થોડી પેલી મીઠી ફાઇટિંગ શરૂ થાય એમ. પછી એમાં બા પણ કહી દે ને મારો પણ હા અનુભવ એમ છે. કે આને આવી રીતના બી કરી Underestimate નહીં કરી શકાય. શકાય. હા, અને આવી રીતના બી કરી શકાય એમ. ઓકે. એવી કઈ ટેવ છે કે જે તમને મિસ્ટર જાડેજાને સૌથી વધારે ગમે છે અને એવી કઈ ટેવ છે કે જે બિલકુલ નથી ગમતી? બી ઓનેસ્ટ, બી ઓનેસ્ટ. કઈ ટેવ છે? ઓકે, એમની ડિસિપ્લિન. અચ્છા. યસ, એમનું સ્પોર્ટ્સ માટેનું ડેડિકેશન અને એમનું ડિસિપ્લિન. કે એક ક્રિકેટ ફર્સ્ટની એમની જે ભાવના છે ને કે યાર મારી લાઈફમાં જ્યાં સુધી હું ક્રિકેટ રમું છું ત્યાં સુધી ઓલવેઝ હું મારા પ્રોફેશનને ફર્સ્ટ પ્રાયોરિટી રાખીશ. યસ, તો એ મને ગમે છે. એ ક્યાંક હું એડોપ્ટ પણ કરું છું કે જ્યારે તમે નેશનને રિપ્રેઝન્ટ કરો છો તો તમારામાં એ કક્ષાનું પ્રોફેશનલિઝમ હોવું જ જોઈએ. યુ કેન નોટ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી એઝ અ ટેકન ફોર ગ્રાન્ટેડ. તો એ એમનું મને ગમે છે. બાકી નથી ગમતું એવું તો લિસ્ટ છે, છોડો એ. એકાદ. એ બહુ એટલે બહુ સિમ્પલ છે. હી ઇઝ વેરી સિમ્પલ એમ. ઓકે. કે તો આ તમને ક્વોલિટી કહેવાય કે ડિસક્વોલિટી કહેવાય? ડિપેન્ડ્સ. એ જ કહું છું ને કે એક ઠરેલ વ્યક્તિત્વ કેવું હોય કે એ તમને ચલો 35-36 યર્સની મેચ્યોરિટી બટ તમને ફીલ કરાવે કે હી ઇઝ 45-50. ઓકે. તો એ એક જે કહેવાય ને કે આમ સોશિયલી એ સારી ક્વોલિટી છે કે જ્યારે તમને એક ઠરેલ પાત્ર મળે. બટ પર્સનલી એઝ એ વાઇફ યુ નીડ સમ કહેવાય ને કે થોડું તમને એન્ટરટેનમેન્ટ, થોડું તમને મજાકીપન એ બધું છે એનામાં. બટ હી ઇઝ વેરી મેચ્યોર્ડ, વેરી 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 મેચ્યોર પર્સન. કોઈ એવી ટેવ કે જે તમે નક્કી કર્યું કે આ તો હું સુધારીને જ રહીશ એમ, આ હું નહીં રહેવા દઉં, અને જે તમે ચેન્જ કરી ઓ હોય? ગોડ. હશે દરેક ફિમેલ કરે છે. એક એવી ટેવ. હા, એકચ્યુઅલી એમને જાજુ ફોન ઉપર વાત કરવાનું મીન્સ હી ઇઝ નોટ યુઝ ટુ ડુ દેટ. બરાબર. તો એક દિવસ અમે નક્કી કર્યું કે આખી રાત વાત કરશું. તો એમને એમના શેલમાંથી બહાર નીકળવું પડશે. બરાબર. એટલે એ અને સેકન્ડ થિંગ એમના હેન્ડરાઇટિંગ્સ બહુ જ ખરાબ છે. લાઈક એ ઓટોગ્રાફને વાત કરતા, હા ડૉક્ટરથી, હા એની કાઇન્ડ ઓફ સિમિલર એમ, પણ એમના ઓટોગ્રાફ સિવાયનું જે, એટલે મેં એવું ચાલુ કર્યું કે મને લેટર લખો. ઓહ યસ. તો આ ક્યારની વાત છે? આ જનરલી વી યુઝ ટુ ડુ દેટ એમ કે ભાઈ ટ્રેડિશનલ જો ઓલ્ડ કાઇન્ડ ઓફ જે ઓલ્ડ ડેઝ બધા જે તમે પુરાના વાલા, હા કાઇન્ડ ઓફ. તો એમને એ બાબતથી સ્ટ્રિક્ટ આમ ઇરિટેશન હતા. એક તો લાંબી વાતો કરવાથી અને સેકન્ડ કે આ લેટર. ઓકે. તો આઈ વોન્ટ મને લેટર્સ જોઈએ છે. તો હી ડીડ ઇટ એમ, અને મલ્ટિપલ ટાઈમ્સ. યસ. તો પહેલી વાર ક્યારે લખ્યો તો? શરૂઆત ક્યારે કરાઈ હતી તમે? આફ્ટર કોવિડ. ઓકે. યસ, હા આફ્ટર કોવિડ. એટલે કંઈક તો બદલ્યું. હા ઓફકોર્સ. એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા. ઓકે. એ એક એમ કહી શકાય. તમે બંને કેમ કે હવે બંને જણા એક જાહેર જીવનમાં છો અને ઘણી બધી વખતે ઘણા બધા મેમ્સ પણ બનતા હોય છે, સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. એવું કોઈ એક મેમ કે જે તમે બંને જોયું હોય ને એક જ સરખો રિએક્શન આવ્યો હોય? જ્યારે ચેન્નાઈ તરફથી રમતા હતા ત્યારે એ લોકોએ આખું ગીત બનાવ્યું હતું મીમ્સ ઉપર. તો એટલું એ ફની હતું તો એને મને રિપીટેડલી દેખાડ્યું હતું, રિપીટેડલી
કે તું તો જો કેવી દેખાઈ જવા, હું કેવો દેખાઉં છું. એટલે એ રિપીટેડલી અને તમારા બંને ઉપર so બન્યું હતું. hilarious. આખી ટીમ ઉપર હતું ને એમાં બધાના કેરેક્ટર્સ હતા. એ સોંગ આખું ફેમિલી સોંગ ઉપર હતું અને એમાં બધાના પેલા કેરેક્ટર્સ હતા. તેમને એ ફેસ રાખી અને આખી એક રીલ બનાવી હતી એવી. તમે એવું કીધું કે તમે ઘણી ટેવ બદલી, તો એવું ક્યારે થયું છે કે તમારો બર્થડે છે કે તમારી એનિવર્સરી છે કે મિસ્ટર જાડેજાનો બર્થડે છે, એ કોઈ ભૂલી ગયું અને ફરી યાદ અપાયું? ભૂલી કોણ જાય છે? ઓકેઝનને ભૂલી કોણ જાય છે? Husband. પછી ઝઘડો થાય છે? ના, ઝઘડો નથી થતો. હવે ધીમે ધીમે એને બધું નોટમાં સેવ કરીને રાખ્યું છે, રિમાઇન્ડર્સ. બરાબર. Okay. અને મેં એમને એટલું જ કીધું હતું કે આખા 365 ડેઝમાંથી મારે આટલા દિવસો તમારા કમિટમેન્ટ વાળા જોઈએ છે. Okay. હા, એ ત્યારે કે જ્યારે તમે ક્રિકેટ તમારો મેચ ચાલુ ના હોય અથવા તો તમે કોઈ ટુર્નામેન્ટમાં ના હો તો. Okay. અધરવાઇઝ તો એ લિબર્ટી તમે નહીં લઈ શકો. ઓકે. તો પછી આ બધાની વચ્ચે ક્યારેય પણ મિસ્ટર જાડેજાએ કોઈ એવી સરપ્રાઈઝ આપી છે તમને કે જે અનએક્સપેક્ટેડ હતી અને તમે બી બહુ જ ખુશ થઈ ગયા કે ઓહ, હા હા, શું આપેલી થયું છે. છે? મારો બર્થડે સેલિબ્રેશન એમણે આખું ઘર ડેકોર કરેલું. મને ખબર જ નહોતી. હું તો એ જ એક્સપેક્ટ કરતી હતી કે અમે કોઈ મીન્સ કે ઘરે જનરલી ક્યાંય એટલું આઉટિંગ નહીં, બહાર જતા હોય તો ત્યારે ઠીક છે, બટ હવે તમે સિટીમાં ક્યાં જશો એમ, એટલે જસ્ટ નોર્મલ ડિનર ને એવું બધું મેં એક્સપેક્ટ કર્યું હતું. તો એમણે આખું અમારું પેલા મારા મમ્મીને ત્યાં અમે હતા, ત્યાંથી વિશ કરીને અમે જામનગર, એટલે એમને થોડી હરી હતી કે હાલો હવે જામનગર નીકળશું, બહુ રાત થઈ ગઈ. અને પછી એમને આખું ઘર ડેકોર કરેલું, આખું ફ્લાવર્સથી, ગિફ્ટ જાતે? હા, એટલે કંઈ નહીં ઓબ્વિયસલી, બટ આઈડિયા એમનો હતો. એવું તો એમને મલ્ટિપલ ટાઈમ કરેલું છે, એમ કે સરપ્રાઈઝ એમ. તો એ કયા વર્ષની વાત છે? એક્ઝેક્ટ મને યાદ નથી, બટ આફ્ટર કોવિડ પછી જ એમ. એ તમારી માટે સૌથી હા, શોકિંગ હતું એમ કે હું, હા ઓફકોર્સ સર જાડેજા કરી રહ્યા છે. નહીં, સર જાડેજા નહીં, મારા હસબન્ડ કરી રહ્યા છે કે જે એમનો નેચર નથી એકચ્યુઅલી. ઓકે. હી ઇઝ નોટ દાય લાઈક એ એક્સપ્રેસિવ નથી. ઓકે. બરાબર. એ એમના ઇમોશન છે એ એમના એક્શન્સમાં દેખાય છે. બરાબર. એમના શબ્દોમાં નથી દેખાતા એમ. અને ફિમેલ્સને હંમેશા શબ્દો જોઈતા હોય છે. ના, ફિમેલ્સને બધું જોઈતું. એમને સારા કવિ પણ જોઈએ છે અને એમને પ્રેમાળ પતિ જોઈએ છે અને એને એક્ઝિક્યુશન વાળું બી જોઈએ છે. તમારી એવી કોઈ વાત કે એવો કોઈ મુદ્દો કે જે એ પણ ફરિયાદ કરતા હોય કે આ ચેન્જ કર અને તમે ચેન્જ કરી હોય? સોફ્ટ સ્પીકિંગ, વિચારીને બોલવું. તમે વિચારીને બોલો છો? નહીં, એ એમને મીન્સ કે એ વિશ કરે છે એમ. ઓકે. હું રિએક્ટિવ છું જનરલી. હા, એટલે મારો બી અનુભવ એવો જ છે, એટલે મેં પૂછ્યું કે તમે વિચારીને બોલો છો? નો આઈ એમ કાઇન્ડ ઓફ કે હું સીધું મારું રિએક્શન હોય છે. તો એમને એ કહે છે કે તું જસ્ટ બી કામ, અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, દેન ગિવ યોર રિમાર્ક્સ. એટલે એવા વિષયો થોડા એમ. તમને કયું સ્ટેટસ હવે સૌથી વધારે ગમે છે? સર જાડેજાના પત્ની હોવું કે સરકારના મંત્રી હોવું કે વડાપ્રધાનની ટીમના સિપાહી હોવું? મારી દીકરીનું માં હોવું. ક્યાં વાત છે! એનાથી મોટી કોઈ જોયફુલ મોમેન્ટ અને સ્ટેટસ મારા માટે મેટર નથી કરતું. જોરદાર. તમે બહાર ફરવા જાઓ છો જ્યારે, ત્યારે ટ્રાવેલિંગ માટે ઓર્ગેનાઇઝ કરવાની વાત હોય, પેકિંગ કરવાની વાત હોય, એમાં સારું કોણ છે? ઓર્ગેનાઇઝમાં હું કઈ જગ્યાએ જાઉં આઇટનરીઝ બનાવવા માટે. હા. પેકિંગમાં હી ઇઝ ધ બેસ્ટ. ઓકે. ક્રિકેટ સિવાય સર જાડેજાના બીજા શોખ કયા છે? હોર્સ રાઇડિંગ, ઓફકોર્સ, વન એન્ડ ઓનલી. અને રીવાબાના? બુક રીડિંગ ગમે છે, મ્યુઝિક ગમે છે, બેડમિન્ટન ગમે છે. ઓકે. યસ. પિકલ બોલ ગમે છે. એવી કોઈ ગેમ કે જે બંને ક્યારેક ફ્રી ટાઈમમાં જોડે રમતા હો? બેડમિન્ટન. બેડમિન્ટન. અચ્છા, હવે ઘરે ક્યારેક ભાષણ થાય છે, ક્રિકેટની વાત કે ભાષણ? હા, ડાઇનિંગ ટેબલ પર શું થાય છે? ઓફકોર્સ. મને કે તું લાંબુ ભાષણ નહીં કરતા અને હેબિટ પડી ગઈ છે કોઈ વાતને સ્ટ્રેચ કરીને બોલવાની. તો ઓલવેઝ મને ટોકે છે કે જસ્ટ એક વાક્ય જેમાં થતું હોય એમાં તું 10 વાક્ય બોલે છે. તો એ એક ફની, ઘણી વખત હિલેરિયસ મુવમેન્ટ બી થઈ જતી હોય કે કીપ ઇટ સિમ્પલ એન્ડ કીપ ઇટ શોર્ટ. તો ડાઇનિંગ ટેબલ પર હવે ક્રિકેટની વાત થાય છે કે ફક્ત રાજકારણની જ વાત થાય છે? ફેમિલીની વાત થાય. યસ. કે નો ક્રિકેટ, નો પોલિટિક્સ? બહુ જ ઓછું. તમારે મિસ્ટર જાડેજાને એક શબ્દમાં ડિફાઇન કરવો હોય તો શું કહેશો? વેરી ડિસિપ્લિન ઇન ટર્મ્સ ઓફ એમને જેનાથી લગાવ છે ક્રિકેટ માટે થઈને, હાઉ હી મેનેજીસ હિઝ સ્ટ્રેસ, જે કેવી રીતના એને એ મેનેજ કરે છે, જે હું શીખું છું અત્યારે. બરાબર. ને જ્યારે તમે તમારું 100% આપો છો
તો તમારે પછી બીજું કંઈ વિચારવાની જરૂર નથી. અને મિસિસ જાડેજાને ડિફાઇન કરવા હોય તો કોન્ફિડન્ટ, વેરી ક્લિયર ઇન માય થોટ્સ, એન્ડ આઈ ડોન્ટ હેવ ટુ ફેસ્ડ. જેવી હું અત્યારે તમારી સામે છું, મારા ઘરે આ જ છું, તો મારો રાજકીય ચહેરો અલગ અને મારો સો કોલ્ડ સેલિબ્રિટી ફેસ અલગ અને સો કોલ્ડ ફેમિલી ફેસ અલગ. એ મારાથી શક્ય નથી થતું. યસ, નોટ એટ ઓલ. જેવા છીએ એવા જ જેવા છીએ એવા સામે છીએ. ઓકે, સિમ્પલ. વેરી નાઇસ. રીવાબા, મિસ્ટર જાડેજા અને મિસિસ જાડેજાની કેમિસ્ટ્રી તો આપણે બધાએ જોઈ. હવે શરૂ કરીએ આપણે રેપિડ ફાયર રાઉન્ડ. હવે જોઈએ કે રીવાબાના મનમાં શું છે. રીવાબાના દિલની સૌથી નજીક શું? રાજકારણ કે સમાજ સેવા? સમાજ સેવા. ફેવરેટ પોલિટિકલ લીડર? ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી સાહેબ. ફેવરેટ મહિલા પોલિટિકલ લીડર? સુષ્મા સ્વરાજજી. ફેવરેટ ગેમ? બેડમિન્ટન એન્ડ ક્રિકેટ. રવિન્દ્રસિંહ જાડેજાજી સિવાય ફેવરેટ ક્રિકેટર? MS ધોની. તમારા મતે અઘરું શું? રાજનીતિનું મેદાન કે ક્રિકેટનું મેદાન? રાજનીતિનું મેદાન. સ્ટ્રેસફુલ વધારે શું? રાજનીતિ કે ક્રિકેટ? બીજી રીતે પૂછું કે ક્રિકેટની છેલ્લી ઓવર કે ચૂંટણીના પરિણામનો દિવસ? ક્રિકેટની છેલ્લી ઓવર. તમારી મોબાઈલમાં સૌથી વધારે વપરાતી એપ? સોશિયલ મીડિયા. માં કઈ? સોશિયલ મીડિયામાં કઈ? ઇન્સ્ટાગ્રામ. ઓકે. રીવાબાનું ફેવરેટ ડ્રેસિંગ? સારી. રીવાબા, રવિન્દ્રસિંહ જાડેજા માટે સૌથી વધારે ગમતું હોય એવું ડ્રેસિંગ? સારી. આપને સર જાડેજાને કયા લુકમાં જોવા સૌથી વધારે ગમે? સિમ્પલ શર્ટ, બ્લેક શર્ટ અને બેજ પેન્ટ. ઓકે. તમારે જો પ્રિફર કરવાનું હોય એમની માટે કોઈ ઓકેઝન માટે તો ટ્રેડિશનલ સાફો કે ફોર્મલ સૂટ? ટ્રેડિશનલ સાફો. તમને સૌથી વધારે શું ગમે? સર જાડેજાના પત્ની કહે ત્યારે કે જનપ્રતિનિધિ કહે ત્યારે? ડિફિકલ્ટ વન બટ બોથ. ઓકે. જમવામાં જામનગરના પાન કે રાજકોટની ચીકી સૌથી વધારે શું ભાવે? ઓ ગોડ, જામનગરના પાન. ઓહ, ક્યા વાત હે. ચલો, હવે આપણી પાસે હું તમને બે ઓપ્શન આપીશ. બેમાંથી કોઈ એક ઓપ્શન તમારે પસંદ કરવાનો. સવારે ચા કે કોફી? નથિંગ. તો સવાર કેવી રીતે પડે? નો બેવરેજ પર્સન. પુસ્તક વાંચવા વધારે ગમે કે મૂવી જોવી? પુસ્તક. ઘરનું જમવાનું કે સ્ટ્રીટ ફૂડ? અગેન બેલેન્સ. સમટાઈમ્સ મને ક્રેવ થાય હોમ કુક મીલ, બટ સ્ટ્રીટ ચાટ. ઓકે. મનગમતું ગુજરાતી જમવાનું? ભરેલા રીંગણા બટેટા અને બાજરાનો રોટલો. ક્યા વાત છે. સૌથી ફેવરેટ જગ્યા? જ્યાં ફેમિલી હોય એ ઓલવેઝ. હવે તો એવું છે કે એ સ્પેશિયલ, એ જગ્યાની મુમેન્ટ સ્પેશિયલ છે. કોઈ ફેવરેટ ડેસ્ટિનેશન નથી? જ્યાં ફેમિલી મારું ફેવરેટ ડેસ્ટિનેશન કાઇન્ડ ઓફ. હવે આ બધા માટે એક એક વર્ડથી તમે ડિફાઇન કરજો. જામનગર? પેરિસ, ગુજરાતનું સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટે કાશી. રવિન્દ્રસિંહ જાડેજા? રોકસ્ટાર જડ્ડુ. તમારી દીકરી? પ્રિન્સેસ. રાજનીતિ? સમાજ સેવા. છેલ્લો સવાલ. રીવાબા જાડેજાનો અસલી મિજાજ? સ્ટ્રેટ ફોરવર્ડ. ખૂબ ખૂબ આભાર રીવાબા, આપ આવ્યા, અમને આટલો સમય આપ્યો અને એની સાથે જ તમામ સવાલોના જવાબ પણ આપ્યા. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી રીવાબા જાડેજા. એક માતા તરીકે, એક પત્ની તરીકે, એક રાજકારણી તરીકે તેમને પૂછાયેલા તમામ સવાલોના ખૂબ સ્પષ્ટતાથી જવાબ પણ આપી રહ્યા છે. રાજકીય વિઝનની વાત હોય કે પછી પારિવારિક વિઝનની વાત હોય, તમામમાં તેમના મત એકદમ સ્પષ્ટ છે. મિજાજમાં આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9. મને આપશો રજા.